નમો સિદ્ધાન, નમો આયર્યાન, નમો વજ્જાયાન, નમો લોયે સર્વસાહૂનમ, હેતો પંચનમુક્કારો સર્વપાવપણાસનમ, મંગલાનિ ચ સર્વેષુ અજરમં વૈ મંગલમ. ચંદ્રપ્રભ પ્રભુશ્ચંદ્ર મરીચિનિચયોજ્વલા, મૂર્તિમૂર્તસિતધ્યાન નિર્મિતેવ શ્રેષ્ઠ. ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજનું 63 શલાકા પુરુષ ચરિત્રનું અમંગલાચરણ છે, ચૈત્ય વંદન છે, ચેતનાનું વંદન છે. પરિપૂર્ણ ચેતનાને વંદન કરવા વડે પરિપૂર્ણ ચૈતન્ય પ્રાપ્ત થાય છે. પરિપૂર્ણ ચેતનાનું ચિત્ર આપણી નજર સમક્ષ સદાય હોવું જોઈએ. મહત્વની વાત આ છે. આપણા પોતાની દ્રષ્ટિની સમક્ષ નમો સિદ્ધાંત મને સિદ્ધિ ગતિ પ્રાપ્ત થવી છે. એક ક્ષણ પણ આ લક્ષ્ય ભૂલાવું. હું અને તમે લક્ષ્ય ભૂલીએ ને મને ક્યાં પહોંચવું છે. જ્યાંથી મારે આવવાનું હતું હમણાં અમને લક્ષ્ય હતું બરાબર, કોઈકને જરા સમજવું છે. મારી આમ લેવામાં આવે બિલકુલ કે પહોંચવું છે. આટલા સમયમાં પહોંચવું છે, કૃષ્ણ જરા સાધના આપણી પોતાની આ ગાડી ચલાવવાની વાત છે. માનવ દેહ એક અદભુત રથ, એક અદભુત સ્પુતનિક, એક અદભુત ગાડી, તમે જે કઈ કહી શકો. મને અને તમને પ્રાપ્ત થયા. લક્ષ્ય બિલકુલ હોવું જોઈએ. ગમે ત્યાં જઈશું આપણે ગાડી ચલાવીએ, સ્ટીયરિંગ હાથમાં આવ્યું એટલે ગાડી આપણે ચલાવીએ. ગમે ત્યાં જઈશું ને ગમે ત્યાં પહોંચીશું. એ વ્યક્તિઓ ક્યારેક ક્યાંય પહોંચી હોતી નથી. તમારું લક્ષ્ય બિલકુલ સ્થિર હોવું જોઈએ. તમને ખ્યાલ હોય તમારે ક્યાં પહોંચવું છે. આપણને ખ્યાલ છે. અહીં એકત્ર થનારા આપણે પોતે એ સ્પષ્ટ. આજનો 11મો સ્વાધ્યાય છે. 11મા સ્વાધ્યાયમાં આપણને સ્પષ્ટ હોવું જોઈએ. ન હોય તો થવું જોઈએ. ન થયું હોય તો આપણે કરવું જોઈએ. તો આપણું લક્ષ્ય શું છે? એટલો બધો મારી પાસે સમય નથી કે જેથી હું બધાને અંગત મળી શકું. એમને મળ્યું તમને કે તો હું તમને કહું. તમે કોને કહી દઉં મોક્ષે પહોંચવાની ઉતાવળ નથી, આ કામ કરવું છે, એ રીતે કામ કરી જાય. અને ઘરેથી જાતે નીકળવાનું હતું ત્યારે સાથે નીકળ્યા. મને મારા મિત્રે કહ્યું કે આપણે વચ્ચે જગ્યાએ એકદમ મળવું છે. હું તો સાબા નહીં કહ્યું, તારે છે એવી કહ્યું. પછી 3 કામ બતાવી દઈએ આપણે. મોક્ષે જતા પહેલા પણ તમને નક્કી કરવું પડશે. બિલકુલ નક્કી કરવું. તમે મને એ પણ કહો ને કે મારે લગ્ન કરવાના છે ને મારે એક સંસાર ઉભો કરવો છે ને બાળકોની બરાબર એ નિયમ કરીએ. તમે કહો પણ છેલ્લે ત્યાં પહોંચવું છે કે નથી પહોંચવું? તમે પહોંચાય તો પહોંચવું, જેને પહોંચાય તો કઈ તો ભાઈ તો જવા દો. તો વાર્તાલાપનો કોઈ ઉપયોગ નહીં. વાર્તાલાપનો તો જ ઉપયોગ છે કે અમે લક્ષ્ય સ્થિર કર્યું છે. હમણાં પહોંચવું તો નહીં, હમણાં વિકસાવી નહીં છે, હમણાં સંસાર છોડવો છે, બિલકુલ નહીં. તમારું બ્લુ પ્રિન્ટ તમારી નજર સામે બિલકુલ સ્પષ્ટ હોવું. હું બિલકુલ પ્રેક્ટિકલ વાત કરું છું. મહાત્માઓના પરિચયમાં આવીને આમાંની એક પણ વાત મારા ઘરની નથી. પેલી વાત મારો કોઈ અભિપ્રાય હું અહીંના વાર્તાલાપમાં ગાંધી પંડ્યા સિસ્ટરને નહીં કહું. હું ભગવાનની જ વાત કરીશ, મારા ઘરની બિલકુલ વાત નહીં કહું. બીજી વાત, બીજી અત્યંત મહત્વની વાત તમને કહું છું. આ વાતો અનુભવી પુરુષો પાસેથી મળેલી છે. પુસ્તકોમાં મળતી નથી, નહીં મળે. પુસ્તકોમાં આ વાત આવતી નથી, આવી શકે. અને
જે મહાત્માઓ એવી રચના કરી હશે એ આપણું પૂરેપૂરું કૃષ્ણાનું બંધી પુણ્ય હોય તો જે પુસ્તક આપણા હાથમાં આવે અને એનાથી અધિક કૃષ્ણાનું બંધી જો પુણ્ય હોય ને તે અર્થ જડે એ શું કહેવા માંગે છે. પુસ્તક હાથમાં આવ્યું હોય હરિભદ્ર મહારાજની યોગ બિંદુ આવી જાય. યોગ બિંદુ જો સમજાય આપણને મોક્ષમાં તે સીધો થઈ જાય. હું ક્ષમા કરજો આચાર્ય ભગવંતોને પૂછું છું કે યોગ બિંદુ હાથે મેં વાંચ્યું છે સ્પષ્ટ માર્ગે થઈ ગયો. શું વાત કર્યું છે એમાં સ્પષ્ટ માર્ગ છે. સ્પષ્ટ માર્ગ થવો જોઈએ. એ દર્શન ઉઘડ્યું હોય તો સ્પષ્ટ માર્ગ અને એને લીધે ભગવાન એક અદભુત વાત કરી છે. શાસ્ત્રકારે કહ્યું છે સમ્યક શાસ્ત્રો મિથ્યા દ્રષ્ટિ વાંચે તો મિથ્યા પરિણામે. તથાર્થ સૂત્ર તથાર્થ સૂત્ર શું આધારામ સૂત્ર ને સૂત્ર સૂતાને ભગવતી મિથ્યા દ્રષ્ટિ વાંચે તો મિથ્યા પરિણામે. અને કેટલી અદભુત વાત છે. મિથ્યા શાસ્ત્રો હું ભગવાનની વાત કરું છું. મિથ્યા શાસ્ત્રો સમ્યક દ્રષ્ટિ વાંચે ને સમ્યક પરિણામે. મિથ્યા શાસ્ત્રો વાંચે ને સમ્યક પરિણામે. હા, એનું નામ દર્શન છે. એને ખુલી ગયું છે. એને ઉઘડી ગયું છે. એ ઉઘડી જવાની વાત છે. આ મહત્વ. મિથ્યા શાસ્ત્રો સમ્યક દ્રષ્ટિ વાંચે તો સમ્યક પરિણામે. શાસ્ત્રોમાં કહ્યું આનંદજી મહારાજ એમના સબનમાં કહ્યું છે દિશી દેખાડી રે શાસ્ત્ર સભી રહે રોકાઈ જાય. જ્યાં માંગણી કરીને બતાવી બહારથી કૃષ્ણ દેવાસર આવે. શાસ્ત્ર તમારી જોડે ભગવાન પાસે ના આવે. શાસ્ત્ર મારું ભૂલ દિશી દેખાડી શાસ્ત્ર સભી રહે ગોચર એટલે ગાયો જ્યાં ચરી શકે એવા ખેતરોને ગોચર કહે છે. ગોચર એટલે ઇન્દ્રિય ગમ્ય. ઇન્દ્રિયોને ગમ્ય છે બધું ગોચર છે. ઇન્દ્રિયોને જે ગમ્ય ઇન્દ્રિયો રૂપી ગાયો જ્યાં ચરી શકતી નથી એ ગો શબ્દ છે. ગોસાળો ઇન્દ્રિયોની શાળામાં જે શિક્ષણ પામ્યો હોય એ ગોસાળો છે. હું ગોસાળો છું. તમે ગોસાળા આપણને ગોસાળા વિના થયા છે. અને ભગવાનનો વિહાર બતાવવામાં આવ્યો. ગોસાળાની સાથે ભગવાન 6 વર્ષ સુધી તમે આમ જુઓ. એમ ચંદ્રાચાર્ય મહારાજે જે સૂત્રો રચ્યા છે અને શ્લોકો ત્રિશક્તિના બે જોડે જાય છે. ગોસાળો શું કરે ને વર્તમાન શું કરે. ગોસાળો શું કરે વર્તમાન શું કરે. મેઘાની રોડ છે. તમે તમને માપી દો. તમને સમજ્યા છે કે કેટલી ડિગ્રીમાં હું ગોસાળો છું અને અડધી ડિગ્રી પણ વર્તમાનની આવી છે મારામાં નથી આવી. અને શ્લોકો વાંચો તમને સમજાય તો તમને સમજાય. એ એવું માં છે. તો અહીંયા શાસ્ત્રો રોકાઈ જાય. શાસ્ત્ર સભી રહે ગોચરવા. એ અનુભવની જે વાત છે. શાસ્ત્રો બતાવી શકતા નથી. શાસ્ત્રો બતાવી નથી. એ શબ્દોમાં આવી શકતી નથી. કારજ સાધક બાધક ની પરે. કારજ સાધક મોક્ષમાં જવામાં જે કારણો સહાયક છે. સહાયક કારણો સાધક કારણો મોક્ષ સુધી પહોંચાડી આપનારા સાધક કારણો. આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને દર્શન કરીએ, પૂજન કરીએ, ધ્યાન કરીએ. આ બધા સાધક કારણો છે. અને કારજ સાધક બાધક ની પરે. અને બાધક કારણો વિષયોમાં પડ્યા રહીએ બાધા કરનારું છે. ધન એકત્ર કરીએ બાધા કરનારું છે. કીર્તિનું આપણને પોતાને કીર્તિનો મોહ હોય બાધા કરનારું છે. કાર્ય સાધક બાધક ની પરે. આ બંને દિવ્યામ અનુભવ મિત્ર વિખ્યાત. વિશ્વમાં ખ્યાતિ પામેલો
કોસ્મિક ઓર્ડરમાં જેનું મહત્વ છે એવું આ અનુભવ નામનો જે મિત્ર છે એ પછી એ અનુભવ કરાવશે. શાસ્ત્રો અટકી જાય છે. ભગવાન અને આપણી વચ્ચે શાસ્ત્ર ભેગા કરાવીને ખસી જાય. અર્જુનો મેળા કરાવે, મારા લગ્ન કુસુમબેન જોડે કરાવે ને ગોળ ખસી જાય, જાનૈયા ખસી જાય, બધા ખસી જાય. હું અને કુસુમબેન સામસામા છે. એન્કાઉન્ટર વિથ ધ ગોડ. હું અને ભગવાન બે સામસામા છીએ. એ ચંદ્ર પ્રભુ સ્વામી કહેવામાં આવે. ચંદ્ર વિશે પ્રભા જેવી એવા સ્વામી. મને સ્વામી પણ ફીલ થાય, મારા ભાવમાં પણ મને ફીલ થાય. હું નામ યાદ કરું, ચંદ્ર પ્રભ કે પદ્મ પ્રભ યાદ કરું, કઈક વૈભેદ થાય. મેં એક વખતે રોહિણીની કથામાં કહ્યું હતું, અશોક ચંદ્રને નામ વૈભેદ થઈ ગયું. મિત્રોએ પૂછ્યું કે તું સ્વયંવરનો વિરોધી કે સામે તે સ્વીકાર્યું કે રોહિણીના સ્વયંવરમાં હું આવીશ? એ કે મને એનું નામ વૈભેદ થયું. તમે જે ચીજ વૈભેદ કરે છો એ તમારા આત્માના ઉત્થાન માટે છે. આત્માના ઉત્થાન માટે છે. આ કહું છું તો તેમાં તત્વ રહેલું છે. તમે ભગવાનની સન્મુખતા નહીં છોડતા તો બધું અનુકૂળ થતું જશે. ચંદ્રપ્રભુ નામ મને તો વૈભેદ નથી કરતું તો જવા દો. સુરતી નામ કરાવો. નથી કરતું શીતળ નામ કરાવો. થાય કે કોઈ કરે છે આપણને નામ 24 પૂરા થઈ જશે તો મને સમજાશે કે સંસારના વિષય કરતા મને વૈભેદ કરી એ મને બતાવી આપવું છે. સાચું ધન મળી જાય તો આમ કરવું છે. એવા કરતો હું મારી ઓળખ તો કરીશ. સ્વાધ્યાય છે. હું અને તમે આપણને પોતાને ઓળખી શકીએ. મહત્વની વાત આ છે. મહત્વની વાત આ છે. ચંદ્ર પ્રભો ચંદ્ર મરી છે ઉજ્જવલા. કેટલું ઉજ્જવળ તેજ પ્રકાશ રહ્યું છે. ચંદ્ર એની પાસે કઈ નથી. છાત્રકાર કહે છે શંકરાચાર્ય મહારાજ કેમ ચંદ્રની ઉપમા આપી? તમે બીજી શું ઉપમા આપી છે? તમે કંઈક વાતો કેટલું કિંમતી છે, કોઈનું નહીં કેટલું કિંમતી. એને કેટલી સમૃદ્ધિ મળી, છગનનું રાજ મળી ગયું. બીજું અમે શું આપીએ? છગનનું રાજ તરખલા જેવું છે. જેની સામે છખંડનું રાજ તરખ જેને અનુભવ કર્યો છે, એને એ વસ્તુ કે ભગવતી સૂત્રમાં કહેવામાં આવ્યું. હે ભગવાન, ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે ભગવાન, તમારી દીક્ષા લેનારો, તમે મારો સાધુ તમારી દીક્ષા લેનારો હે સાધુ. 1 મહિનો દીક્ષા પર્યાયને થાય. ભગવાને કીધું પહેલા દેવલોકના ઇન્દ્રના સુખને અનુભવે. 1 મહિનો થાય તો એક વાર ભગવાનની દીક્ષા લીધી ને કેટલો સમય થયો તમને? કે નહીં, અમેરિકાને કેટલો સમય થયો? મહિનો હજી થશે. હવે તમે ખાલી ભગવાનનો સાધુ કેટલો સમય થયો? 3 અઠવાડિયા થયા. તો પેલું ઘર 1 અઠવાડિયું જવા તો શું જાગે છે? કહેજો જાગે નહીં. એ સર્વ વ્યક્તિ એને હાથ ઊંચા કરી અને કઈ નિવંત સમાયન જાવત જીવ સામાયિક ઉચ્ચરું છું. 2 મહિનાનો ભગવાનના શબ્દો હું તમને કહું છું, ગાથાઓ બતાવું. 2 મહિનાનો દીક્ષા પર્યાય જેને લીધો હોય એવો મારો સાધુ બીજા દેવલોકના ઇન્દ્રથી અનંતુ સુખ અનુભવે છે. 12 મહિનાનો દીક્ષા પર્યાય થયો હોય એવો મારો સાધુ 12મા દેવલોકના ઇન્દ્રના સુખથી અનંતતાનું સુખ અનુભવે છે. અને 12 મહિનાનો દીક્ષા પર્યાય જેનો થઈ ગયો હોય, સર્વ દેવોના સર્વ સુખોને અનંત ગણું કરવામાં આવે તો પણ એના દીક્ષા પર્યાયના સુખને પહોંચી શકે. શું હોવું છે તમે વિચાર તો કરો. આ ફેક્ચ્યુઅલ ચીજ છે. ઝાડ તમે વાવો ને તમે ઉગશે ને. નાના બાળકને તમે કોને હું આ કેરીનું ઝાડ વાવું છું, તું ઉગ્યા પછી જોડે કેરીઓ જ કરશે. ટોપલા નહીં ભરાઈ શકે. બાળકને આશ્ચર્ય લાગે. મને તમને આશ્ચર્ય લાગે. હું આત્મીય એવા આચાર્ય ભગવાન પાસે પૂછીતું થાય કેટલો વખત દીક્ષા પર્યાય તેને દેખાડો વર્ષ થયા. શું અનુભવાય? કશું નથી અનુભવાય. ત્યાં ગરબા સ્વીકારે છે મહાત્માઓ.
સાચા માણસો સ્વીકારી દીધું ગડબડ છે, હવે ગડબડ છે. હું એ માટે કહું છું તમને નમોલો મારે પુસ્તક લેવી છે, આની સાક્ષીએ કહું છું, આ હવે નહીં થતું, મને લેવી છે. મને નમોલો એ સફળ સૌને પર લગી નીચે ઉતારવું નથી, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આ નમોલો એ સફળ સૌને ગૌતમ સ્વામી પાઠ કરતા હશે, ગૌતમ સ્વામી નવકાર બોલતા હશે કે નહીં બોલતા? નમોરી અંતારણ નવો સિદ્ધાંત તો પાઠનું પણ બોલતા હશે, નહીં બોલતા હોય કે ગૌતમ સ્વામી એમ કહેતા હતા હું ગરદર છું, નમોલો એ સફળ સૌને કેમ બોલું? આપણી દ્રષ્ટિ સમક્ષ આદર્શો હોય, આદર્શો બિલકુલ ડર છો નહીં. હું કોઈની ટીકા કરવા માટે કહેતો નથી. આ રાજી પર બેસીને ટીકા કરવા માટે હોય દોષ આપણો જોવો છે, ગુણ બીજાને જોવાય છે, પણ એને લીધે આપણે પાણીને નાખી શકીએ. નવા સિદ્ધાંતને મારો આદર્શ છે, તમે પાણી ના નાખી. સિદ્ધનું સુખ કેવું હશે? કોઈ પાસે પુષ્કળ પૈસા હોય, એની ઘણી સ્ત્રીઓ મળી હોય, ભોગના ઘણા સાધનો, તમે એની જોડે તુલના કરશો? તમે એક કહી શકો મને ખબર નથી સિદ્ધનું સુખ કેવું હશે. તમે એક અનુભવ ગમે છે સિદ્ધનું સુખ, પણ એક વસ્તુ મને ખબર છે કે સંસારના કોઈ પદાર્થ સાથે, સંસારના કોઈ સુખ સાથેની તુલના ન થઈ શકે. એની તુલના કેવી રીતે થાય? ન થઈ શકે એ મને ખબર છે. એ ખબર હોવી છે તે પ્રકારે આ વસ્તુ સ્પષ્ટ કહી છે, બિલકુલ સ્પષ્ટ કહી છે. તો અહીંયા ચંદ્ર પ્રભુ ચંદ્રની છે, પ્રભા જેની એવા ચંદ્ર પ્રભ સ્વામી છે. સ્વ આમી પોતાની તુલ્ય બનાવી દેશે, પોતાની તુલ્ય બનાવી દેશે. આવી સંસારની વાર્તામાં કહીએ તો એ જો હાથ પકડે તો મેં કુટુંબનો હાથ પકડ્યો, પતિ પત્નીનો હાથ પકડે છે, પોતાની તુલ્ય બનાવી દેવા પકડે. ચાકરડી ઓછી કરી દીધી એને. એમ ભગવાનનો વિપરીત છે, આપણે એનો હાથ પકડવો પડશે, કારણ કે એ ઉપરનું ડાયમેન્શન છે. હવે સંસારના લોઅર ડાયમેન્શનમાં આ બને છે. પતિ જે છે પત્નીનો હાથ પકડી જવાબદારી છે, હાથ પકડે છે એની જવાબદારી છે, જીવનભર તને સાચવી. અને તું અનુકૂળ થઈ તો ભગવાન કર્મા તને સાચવી, ભગવાન કર્મા સાચવી. એમાં ભગવાને એ કીધું કે આવ્યા સ્વામીનું એ તમે લગ્ન કરવા આવ્યા હતા, અને પછી એ વખત અમને સુધ્યું કરે ને પશુઓ પોકાર કરે, એ તો કહેવામાં આવ્યું નથી. માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જાણતા હતા હું તીર્થંકર થવાનું છું. બે લોકમાંથી ચર્યા ત્યારે જાણતા હતા કે હું તીર્થંકર થવાનું છું. ના, રાજુને સંકેત આપવા આવ્યા હતા, ત્યાં સુધી બેસી ગઈ તું જોઉં છું. તો આવી મને કેવલ નામ થાય એ વખતે અને પોતે કેવલદાન પ્રગટ કરીને કેવલદાન અપાવી દીધું. અને બધાને અપાવું છે. આપણે બધા મીરાએ કહ્યું સ્ત્રીઓ છીએ, પરમ પુરુષ એક જ છે, પરમાત્મા. મીરા જે વખતે વૃંદાવનમાં ગયા અને એ વખતે એને કીધું મારે ગોસાઈજીને મળવું છે, ચોકીદારે કહ્યું ગોસાઈજી તને ખબર નથી ગોસાઈજી કોઈ સ્ત્રીનું મોઢું જોતા નથી. મેં 20 વખત આ વાત કહી છે, 20 વખત કહી છે. હું 50 વખત રોજ યાદ કરું છું, કારણ કે હું મીરા છું. મને ચંદનમાળા બનવું છે, મીરા બનવું છે. ભગવાન સામે આપણે બધા સ્ત્રી છીએ. તો મીરાએ કહ્યું તારા ગોસાઈને જઈને પૂછ કૃષ્ણ પછી બીજા પુરુષનો જન્મ ક્યારે થયો? પેલું જોયું પેલા કોઈ એને ઘણી સ્ત્રીઓને પાછી કાઢી હતી. બીજાની શ્રદ્ધાળુ સ્ત્રી આવી હશે એને કે નહીં ગોસાઈજી કોઈ જોતા નથી સ્ત્રી જાઓ. ઓહો ગોસાઈજી કેવા મહાન છે. આ મીરા હતી. પેલા અંદર જઈને કહ્યું કોઈ કે સ્ત્રી ના પાડી દે, તમે કીધું નહીં ને હું સ્ત્રીનો મોડું જોતો નથી. મેં કીધું છૂટા વાળ વાળી આ જાજરમાન સ્ત્રી મહારાજ ને એને કીધું. એને કહ્યું તારા ગોસાઈને પૂછ, ગોસાઈજી નહીં તારા ગોસાઈને જઈને પૂછ કૃષ્ણ પછી બીજા પુરુષનો જન્મ વૃંદાવનમાં ક્યારે થયો? બંધ થઈ ગયા. ગોસાઈજી બહાર આવ્યા અને મીરાના પગ પકડી દીધા.
માં તે મારી આંખ ખોલી દીધી, આંખ ખોલી દીધી, આપણી આંખ ઉગાડી છે. 5 કલ્યાણ ભગવાનના બતાવવામાં આવ્યા છે. દર મહિને ઉજવીએ છીએ આપણે. ના તો દર મહિને મોટા ભાગે હોય, તમારા મિત્ર તેના તો દર મહિને શેરીમાં દર મહિને શાસ્ત્ર હોય છે. મુંબઈમાં તો હું એવા વર્ગને હોઉં છું, રોજ શાસ્ત્ર બનાવીએ છીએ. હું એમને પૂછું છું કે ભગવાન જન્મ્યા કઈ જન્મ્યા? તમે રોજ કરતા હોય ને, હું તમને પૂછું ગરબો ક્યારે રહ્યો હતો કે જન્મી ગયા વગર? ગાડવા ચવન થયા વગર જન્મી ગયા. અને ચવન માટે પ્રયત્ન કર્યો છે. તમે ભગવાનને વિનંતી કરી તો પ્રભુ ચવો તો ખરા, મારામાં ચવો તમે. 5 કલ્યાણ પ્રક્રિયા છે. 5 કલ્યાણ સામાન્ય નથી. મેં તમને ગઈકાલે કહ્યું તો 24 નામ પ્રક્રિયા છે. તમે રીતે આપણે વાતો કઈ દુર્લભ છે, હું તમને કહું છું. કારણ કે આ વાતો દુર્લભ છે એનું કારણ જવા તો હું નથી કહેતો. આ વાતો હું સાંભળું છું અહીંયા બેસી. તમારા બધાના પુણ્યથી હું પણ સાંભળું છું. મને કોઈ કહ્યું તો મેં કીધું આની સાક્ષીએ કહું છું તો હું અહીંયા ભાટાના પાંચે બેઠો કે મેં કોઈ જગ્યાએ કાળીયામાં લખી રાખ્યું હોય તો મેં હવે શું કહીશું, હવે શું કહીશું, વિક્રમની વાત આગળ કહેવાની છે. આ વિક્રમ રહેલો, વિક્રમ છે વેદ છે. વિક્રમ દરવાજા પાસે ઉભો રહે છે. વિક્રમ આવે કે ના આવે મને કઈ પડી નથી, બિલકુલ નથી પડી. એ હુકમ કરે એ મને કહેવું છે, કારણ કે હું સાંભળું છું. હું માત્ર લાઉડસ્પીકર છું. હું બડા વાતો સાંભળું છું. તમે એને સમજશો નહીં તો પુસ્તકમાંથી કોઈ ચોપડીમાંથી કોઈ શાસ્ત્રમાંથી આ મળી જાય. શાસ્ત્રમાં ભરેલું છે. તમારી દ્રષ્ટિ ઉઘડવી જોઈએ. તો તમારી દ્રષ્ટિ ઉઘડી નથી. તમે માનતો નહીં કે કિરણભાઈની દ્રષ્ટિ ખુલી ગઈ છે. કિરણભાઈને ના મહાત્માઓ પાસેથી મને આ મળી ગઈ. એના પાસે વર્ષો સુધી બેઠો છું. વર્ષો સુધી ગજકવામાં મેં 50 વર્ષ ગાયા છે. 50 મારા જીવનના કિંમતી વર્ષો ગયા. ઘણું કિંમતી મળી ગયું, ઘણું મળી ગયું. મેં જે ગાયા છે એનો અફસોસ નથી. નિરાશ થનારો મિત્રોનો એક વર્ગ આરાધનામાં નિરાશ, હું એને હિંમતથી કહું છું. મને વિશ્વાસ છે તમે હવે થોડું રહ્યું. હું ઘણીવાર એટલે કહું છું તો જો ભગવાન આપણને વેચેટ કરી શકે. ચંદ્ર પ્રભુ ચંદ્ર મરી જીવું જોડા ઉજ્જવળ એવા કિરણો એનામાંથી નીકળી રહે. અને એ કરી તો ભગવાનને જોયા ચંદ્ર પ્રભુ અમે આ ચંદ્ર પ્રભુ જ છે. આ ચંદ્ર પ્રભુ પણ છે, ઋષભદેવ પણ છે. તમે માન્યું કે એને કોઈ છાપ, કોને છાપ લગાડી? એને કે વર્તમાન એ કેવું 24 નહીં, અત્યાર સુધી થઈ ગયેલા ને થવાના બધા હું જ છું. તમે જો એનામાં જોઈ શકો. અહીંયા હું શાસ્ત્રની વાત કરું છું. મૂર્તા પૂજા વિધિમાં કહેવામાં આવ્યું છે ગમે મૂર્તિ હોય ને એ મૂર્તિ ઉપર તમારે મંત્રો છે, તમારે આરોપણ કરો. શાંતિનાથ છે, શાંતિનાથ થઈ ગયા. અહીં બેસીને એક વાત ઘરની નહીં કહું. તમારા મનમાં થશે કે તમે બધા બનેલા છો, તમે થોડું ઘણું જાણો છો. તમને થાય મહાવીર સ્વામી બધી શાંતિનાથ ક્યાંથી થઈ ગઈ? તમે એ આરોપણ કરો, શાંતિનાથ થશે. તમારા ભાવની ઉજ્જવળતા પર આધાર રાખે છે. એ શ્રદ્ધા જો તમે જગાવી શકો. દ્વારકા આવી પહોંચ્યા, દ્વારકા આવ્યા અને દ્વારકા આવી હું અમને કૃષ્ણ ભગવાનના મંદિરમાં ગયા. હું ગોસ્વામી તુલસીદાસની વાત કરું છું. જોઈએ આ ધનુષમાં હાથમાં લીધા છે. એમને સ્તુતિ કરી એની. સુંદર છે તમારી આ મૂર્તિ આકૃતિ સુંદર છે. તુલસી મસ્તક તબન અમે ધનુષમાં લો હાથ. કારણ કે દ્વારકાની અંદર તો દ્વારકાધીશ ઉઠેલા હતા. હું દ્વારકા ગયો છું, દ્વારકાધીશની મૂર્તિ હતી. તુલસીદાસે કીધું હું તો વંદન કરું, તમે ધનુષ બાંધો. ભગવાન ધનુષ બાંધી છે. તુલસી વંદન થયું. તમે ધારો તો છે તો પ્રભુ બની જાય, તમે ધારો તો પાકિસ્તાન બની જાઓ. હું તમે ધારીએ એ ધારણા એટલે ઊંચે આવવું જોઈએ. આ ધારણા છે તે ધ્યાનની પહેલાની ભૂમિકા છે. કે જે વખતે નામ અને સ્થાપના ને ધ્યાન બધું ઓગળી જાય ત્યારે ધ્યાન આવે છે.
બધું ઓગળી જાય. જ્ઞાન ક્યારે આવે? જ્ઞાન ક્યારે આવે? એનો આકાર, એનો વચ્ચેનો રંગ અને બધું 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 જતું. તમે સ્વયં એની તુલ્ય બની જાઓ. હું અને તમે જો સ્વયં એની તુલ્ય બની જઈએ, ભગવાન તરત થઈ જાય. આપણે એ કરવું. આપણે 11મો સ્વાધ્યાય એ માટે છે. મને જે સ્વાધ્યાયની અંદર કહેવું છે, આ કહેવું છે. જ્ઞાનના માર્ગમાં આપણે કેમ જઈ શકીએ? એ દરવાજાની નજીક કેમ આવી શકીએ? આપણે આવી આ દરવાજાની બહાર, કોઈ આ દરવાજાની બહાર મોટર પાર્કિંગ થાય છે એની પણ બહાર ક્યાં આવી શકશે? વચ્ચે ક્યાં જવા શકશે? તમે બહુ ઉતાવળ નથી. મને હમણાં બેસવા દો. મેં ગાડી ડ્રાઈવ બહુ કરી છે તો મેં આરામ કરજો. આરામ કરજો. તમને ઈચ્છા થાય ને તો ચંદ્રભાઈ થાય એટલો અંદર ક્યાં પીવા જાઓ? ઊંઘી જાઓ. તમને ખબર છે કે ભગવાન છે. હું તમને ભાવની વાત કરું છું. તમારી અંદર તમને આપણે ત્યાં પહોંચવું છે. આ ધારણા છે. ધારણા એ છે કે ધ્યાનના દરવાજા પાસે લાવીને ઉભા રાખે આપણે. ધ્યાનના દરવાજા પાસે આપણે ક્યારે આવી શકીએ? હા, એ તો મેં કહ્યું છે. એવા મને નિયમ શરૂ કરવા પડશે. મારે ધ્યાન કરવું છે. મને કેવડા આવી ગયું. તમે ધ્યાનની વાત કરો. આપણે ધ્યાન કરતા પહેલા ધારણા આપવી છે. ધારણા પહેલા પ્રત્યાહાર થવું છે. મારી અંદરનો બધો કચરો બહાર નીકળવો જોઈએ. પ્રત્યાહાર પ્રાણાયામ થાય તો પ્રત્યાહાર આવી શકે. એ માટે આસનની સ્થિરતા જોઈએ. મારું મન હજી 5 મિનિટ ક્યાંય બેસતું નથી અને અનંત કાળ માટે મને મોક્ષમાં બેસવું છે. જો તો બરાબર ક્યાંથી આવશે? આસન આવ્યું નથી ને આસન ક્યારે આવે? નિયમ આવે ને નિયમ ક્યારે આવે? યમ આવે. ત્યાં નિયમ એ ક્રમ છે. એ ક્રમ છે. એ આસન માટે મેં તમને કહ્યું તમે ને હું બેસી અને વિચાર કરી 10 મિનિટ ગમે થઈ જાય ને, આગ લાગી જાય તો ઉઠવું નથી અહીંયાથી. મારું મૃત્યુ આવવાનું હોય તો ભલે, બીજો કોઈ તકલીફમાં હશે તો હું ખુશી જ પાડું. બિલાડી ઉંદરને પકડીને જતી હોય તો ઉભો થઈ જઈ તું તમે છોડાવવા. મારા માટે હું ઉભો નહીં છું. હું 10 મિનિટથી શરૂ કરો, 12 મિનિટ 15 મિનિટ અડધો કલાક, મેં તમને જયારે કોઈ 1.5 કલાક. તમે જયારે 1.5 કલાક બેસી શકો. તમે મને પણ કહો 15 મિનિટ મને કોઈ વિચાર જોઈએ નહીં પ્લીઝ. તમે મને કહો, મને વિનંતી કરો. તમે મન જોડે અમે મૈત્રી કરી નથી કરી. મૈત્રી કરી નથી. સાસુઓ ઘણી વાર બહુ માટે પડોશોને ફરે. શું હવે જુઓ ને મોટા ઘરની આ દીકરી લઈ આવ્યા, બહુ ત્યાંથી લઈ આવ્યા, રસોઈ આવડતી નથી, પોતા આવડતું નથી. એમાં મને ફરિયાદ જ કરી છે. હા, મન ઠેકાળે રહેતું નથી. તમે મન જોડે વાત કરી મને પૂછ્યું છે. તમે મને કીધું કે મિત્ર અનાધિકારથી હું તું જોડે છીએ, હવે તારે શું કરવું છે? તારી ઈચ્છા શું છે કહી દેશે. તારી જ્યાં ભટકવું હોય ને ત્યાં ભટકવાનું નિરાતે બેઠો છું. પછી તું મારું 5 મિનિટ તો માન માન્યા વગેરે રહેશે નહીં. હું તમને બિલકુલ વ્યક્તિગત વાત કરું છું. મિત્રોને ત્યાં હું સગાઈ કરું છું ને તો અંદર પૂછું છું. એ વખતે હું એ વખતે તમને પૂછું કોઈ વાર આ પ્રયોગ કર્યો છે? કરો. 1 મહિનો કરો, 30 દિવસ સુધી કરો. તમે મને બતાવે મને 5 મિનિટ આપવાની છે. હું તમે 23 કલાક અને 55 મિનિટ આપું. તારે 5 મિનિટ મને આપવાની. આપણા વગર રહી નહીં. આપણા વગર હું તમને ખરું કહું. અમારે હવે રદ દેખાયો ને એનાથી યાદ આવે છે. શિષ્ય દોડતો આવ્યો ફકીર પાસે. ફકીર ગંગા કિનારે સ્નાન કરવા ગયા છે. શિષ્ય ઝૂંપડામાં હતા. બાદશાહ આવી પહોંચ્યા. બહુ બાદશાહ બાદશાહ આવ્યા ઝૂંપડામાં. શિષ્ય ઉભો થઈ ગયો. પધારો સ્નાન કરવા ગયા છે, હું બોલાવી લઉં. આ બિરાજો અહીંયા. પાછા આટા માટે શિષ્ય દોડતો ગયો. ફકીર સામે મળ્યા. શિષ્ય કહ્યું મેં એમને બહુ વિનંતી કરી પણ આટા મારે છે, બેસતા નથી. ફકીરે કીધું બાદશાહને બેસવા માટેનું સિંહાસન આપણે ઝૂંપડામાં નથી. બાદશાહને બેસવા સિંહાસન જોઈએ, મનને બેસવા અને સિંહાસન તૈયાર નથી કરી.
મનનો બિલકુલ વાંક નથી. તમે મનને પરિચય કોઈ દાડો નથી આપવાનો, નથી આપ્યો. મને આપે છે મને માનતો તમે મને ખુદ પરિચય નહીં, તું મારા મનને કઈ રીતે આપે? હું મિત્રોને ઘણી વાર કહું છું કે કોઈ આવે અને તમને કહેશે ઓળખી તો સમજાય. એ ધંધો કર્યો તો ને એની 4 લાખ રૂપિયા આવ્યા છે, આ 2 લાખ તમારા ભરણા પણ ગણી જોજો. તમે એવી નોટો આવી છે એવું લઈ આવી છે. 600 ની નોટો ગણતા કોઈ દાડો મન બહાર ગયું? કારણ કે નોટોનો પરિચય છે. ડોલરની 100 ની નોટો ગણવાની હોય, 10,000 નું બંડલ ડોલરનું હોય ને, તમારું ધ્યાન બહાર ગયું છે. તમે ડોલરને ઓળખો છો, તમને ખબર પડે એક નોટ ઓછી હશે ને આ પાડી દીધી ને, હા તમે 2 રૂપિયા જશે કૃષ્ણ બિલકુલ ખબર છે, પરિચય છે. તમે એનાથી એટલો પરિચય તો ભગવાન નો આપો એને. પરિચય આપો નથી, બિલકુલ નથી, નથી આપું. ભૂલ અમારી છે, મને માનતું નથી. અમે મને ફરિયાદ કરી, મને માંગડા જોડે સરખાવ્યું, માંગડા જોડે સરખાવ્યું. વી આર ઓલવેઝ ક્રિટિસાઇઝ મી. છોકરાને તો આ એટલો નાલાયક છે ને, માંગડા જેવા તોફાન કરે છે, વધારે તોફાન કરે છે. તમને ખબર નથી, મને કઈ ખબર નથી, મને કઈ ખબર નથી. મને કેમ હેન્ડલ કરવું, મને હેન્ડલ કરવાની 999 રીતો છે. અને આટલો બધો પ્રયત્ન મને ધિક્કારવાનો કર્યો છે. હવે તો બીજો પ્રયત્ન તો સાયકોલોજીકલ એફર્ટ તો કરો, નથી કર્યો. ના કર્યો તમે, તમારી સામે ઘણું કહેવાનું તો હું સમજુ છું. એ તો સમય નથી કે તમે કોને હું કહું છું. એક બાજુથી વાત કરવા છતાં હમણાં કોને તો તમને થતો 9:45, હજી હું બીજી વાર ઘડિયાળ જોઈશ ને 9:45 થઈ જશે. હા પણ પોતે જો મનને એકાગ્ર એક જગ્યાએ કાયાને બેસાડી છે. લોકોને કાયા તે તો બાંધી મન નવી બાંધી રહી જાય. પણ જો વચન અને કાયાને વિનંતી કરીને આગ્રહ કરીને બેસાડી અને મને રિક્વેસ્ટ કરી ધીમે ધીમે આ બને છે. 1992 બને છે. મારા ઘણા મિત્રોને બન્યું છે, બની રહ્યું છે અત્યારે. તમે દિશાનો પ્રયત્ન કર્યો નથી. તમે શરૂ કરો, બન્યા વગર રહેશે નહીં. પ્રામાણિકતાથી શરૂ કરો, હું તમને ખાતરી આપું છું. ત્યારે પ્રાણાયામ આવે છે. અને પ્રાણાયામ શું છે? મન અને પવનનો સંબંધ છે. હવે કાયા અને વચન એ મૂકી દીધા, એ કંટ્રોલમાં આવી ગયા. હું અહીંયા બેઠો છું તો આ જ રીતે મને ઘણા કહે છે, બે ટેકાની જરૂર નથી, બિલકુલ નહીં. હું 3 કલાક બેસી આમ મને યાદ ના આવે કે મેં 3 કલાક ટેકો નથી દીધો. હું મારી વાત તમને એટલે કહું છું, જો મારામાં પોસિબલ છે તો તમારા બધામાં પોસિબલ છે એટલે હું કહું છું. તમે એને અહંકાર માનતો નહીં, આત્મશ્લાઘા માનતો નહીં. મારી સુપીરિયરિટી મારે બિલકુલ કહેતો નથી, કહું નહીં. આ તો હું તમને મારો દાખલો એટલે આપું છું કે જો મારામાં આ બન્યું છે તો તમારામાં 100% બન્યું છે. હું બન્યું છે. પછી પ્રાણાયામ મન કેમ કંટ્રોલમાં મન જે છે એને વધારેમાં વધારે સંબંધ હતો પ્રાણ સાથે છે, હવા સાથે છે, વાયુ સાથે. અને જે વાયુ છે તમે જે લો છો ને બધું સતત ચાલે. અનકોન્શિયસ નું ફંક્શન છે. તમારે કોઈ દાડો એના માટે વિચાર ઉભો ભાઈ હોય થોડી વાર તમારે પાણી પીવું હોય તો થોડું ઉપર પાણી પી જાવ, બાથરૂમ જવું હોય તો બાથરૂમ જઈ આવું. તમે ગુજરાત એ કીધું જરા શ્વાસ લઈ લઉં થોડો, નહીં તો લેક્ચર આપું તો ભૂલી ગઈ શ્વાસ લેવાનો. મને ખબર મને શ્વાસ લેવાય કેવું કરી. તમે એની જોડે જોડવા જયારે અડધો કલાક બેસવાનું તમને બને ભાઈ ધારણા સુધી જવું છે. હા જ્યાં નિયમ આપે બધા પ્રાણાયામમાં આવ્યા એ વખત તમે વાયુ સાથે જોડો. તમે લો, તમે કોસ્મિક ઉપરથી સીધા ભગવંતોનું પંચ પરમેશથી ભગવંતોનું 5 જબરજસ્ત ટ્રાન્સમીટરોનું રેડિયેશન મારામાં આવી એ મને સહાય કર્યું. મારી કોઈ શક્તિ નથી. આ તમે જુઓ, તમે કરો તો ખરા. 3 વીક કરો, 21 દાડા કરો. તમે કોઈ એક ચીજને પકડી લો. તમે આ દવા એવી છે તમે 5 દાડા કરતો કઈ મળશે? કઈ નહીં. તમે કંટાળો, તમે તો કઈ નથી. મારે બીજું કહીએ
5-5 ફૂટના 50,000 ખાડા ખોદો ને પાણી નીકળે નહીં. 50 ફૂટનો એક ખાડો ખોદો, તમે અહીંયા ખોદવું છે, ગમે એ જગ્યાએ ખોદો. 65 ફૂટ ને 75 ને 85 ફૂટે પાણી નીકળ્યા વગર રહે નહીં. ગમે ત્યાં ખોદો, શરણાના રણમાં ખોદો તમે, તમારે એ પકડીને કરવું પડશે. એ પાવર જોઈ છે આપણે, એને પકડી રાખવાનું એનું મહત્વ છે. પછી એ બતાવવા માંગ, તમે મનને એમાં જોડો. બસ મનને કોઈ જગ્યાએ જોડ ચોટલો છો, મૂકો છો. ગોયંકાજીએ વિવેચનામાં જ બતાવ્યું. બુદ્ધ ધર્મમાં પહેલામાં કહ્યું, નીતિમાં એ બતાવ્યું. મનને કોઈ જગ્યાએ જોડો. મનને તમે જો મેં સાચું છું, મૂકો લીધો મૂકો કરો, કર્યા કરું કેટલું 10 કલાક. 10 કલાક તમે જો ભૂલાઈ જાઓ. તમે મને 10 કલાક ના મિત્રો 1.5 કલાક બેઠા ચાલો એ તો ના મૂકે, એ ફાવતું નથી. તો બીજો ઉપાય જમાવો, એ દિશાનો કોઈ ઉપાય જમાવો. 10 કલાક સુધી રોજના 10 કલાક બેસતા ખુલી ગયું. સ્વાભાવિક ભવિષ્ય પર જેટલા આવે તો બધાને કહું છું. ગણકાજી સુધીમાં એક વાર જઈ આવું છું. ભગવાનના ધ્યાનનું તમને તો મહત્વ આવશે. પછી છોડી દેજો એને. એક વાર તમારો પ્રવેશ કરવો જોઈએ. અત્યારથી તમે એ લોકો અનિત્યનું ધ્યાન બતાવે ને નૌકા નહીં ગણવાનું, તમે 10 જવા માટે તો કરો. હું મિત્રોને કહું છું કે નૌકા ગણવાની એ તો મને આપો. આ કરો તમે 10 નૌકા નહીં ગણતા. તમે રોજ લોકો ગણો છો ને, 12 લોકો નહીં ગણતા. આ કરો પછી તમે જે 12 લોકો ગણતો જુદા ગણા. આ પ્રાણાયામ પણ પ્રાણાયામ છે. અમે અહીંયા લખ્યું છે લોકોત્તર પ્રાણાયામ છે. પ્રાણાયામની અંદર 4 ચીજો રહેલી છે. શ્વાસ લેવો, હું ઠેક અહીં સુધી ભરું છું, અહીં સુધી ભરાયેલી છે. એ પૂરક છે. પૂરક એટલે અહીંયા સુધી ભરવું. એને આ જે હવા મેં લીધી છે, વાયુ લીધો છે, એને અંદર રોકી રાખવું. એ આંતર કુંભક છે. અંદર શ્વાસ રોકવો એમનો કુંભક, શ્વાસને રોકો 2 કુંભક છે. એક આંતર કુંભક છે, આંતર શ્વાસ ભરેલો છે અને જવા નહીં દેજો, આંતર કુંભક. પછી જો 12 શ્વાસ કાઢો, ધીમે 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 તમે રોકી અને પછી 12 શ્વાસ કાઢો. આ રેચક છે. રેચક એટલે શ્વાસ બહાર કાઢી નાખો, બહાર રોકી રાખો. બિલકુલ ખાલી છે, આપણે અંદર રિક્ત છે, વેક્યુમ છે. બિલકુલ અબાહ્ય કુંભક છે. અબાહ્ય કુંભક છે. એક સાયકલ પૂરી છે. શ્વાસ લીધો, અંદર રોક્યો, બહાર કાઢ્યો, બહાર રોક્યો. ધીરે બહુ પ્રોસેસ જાણતો ને એમાં રાખો. તમે લઈ જાય રોક્યો છે. હવે બહાર કાઢો છો, ધીમે 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 કાઢો છો. કાઢી દીધો, બધો નીકળી ગયો, નીકળતો નથી. બહાર રોકી રાખો. એટલે રેસ્ટિંગ પીરિયડ છે. હવે રેસ્ટિંગ પીરિયડ છે. એ રોકા તમે. એક સાયકલ પૂરી છે. દિવસમાં 2 વાર 5 વાર 7 વાર ધીમે 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 કરવાનો પ્રયત્ન કરો. હજારો પ્રાણાયામ છે, લૌકિક પ્રાણાયામ છે, લોકોત્તર પ્રાણાયામ ભગવાને બતાવ્યું. ભગવાને બધી વસ્તુમાં સાથે બતાવ્યું. ભોજન અત્યારે એના 6:30 વાગે કરીને ભોજન છે, ગમે ભોજન છે. હમણાં જે કહ્યું છે ભાવ ભોજન છે, સ્વાધ્યાય ભાવ ભોજન છે. હું રાત્રે બેસીને 1 વાગે જાણ કરી, પરમ ભાવનું ભોજન છે. જાણે ભોજનથી દેહને પોષણ મળે છે. એ કરવું જ જોઈએ. અને હુશાર અત્યારે તમે કેટલા પડી જાઓ શું એ સાંભળવામાં મને જ રહે. તમારી ભોજન કરવું જોઈએ. પણ સભ્ય ભોજન કરનારને ગમ્ય ભોજન કરવાનો અર્થ તો છે ભાવ ભોજન કરે. તમારે સ્વાધ્યાય કરવો જ જોઈએ. જી માન સાંભળવું જોઈએ. ભાવ ભોજન ગમ્ય ને ભાવ ની જોડે કરવો. તમે ગમ્ય ધન કમાઓ, જોબ ઉપર જાઓ છો, ધંધો કરો છો, કઈ નો કઈ કરો છો ને. આમદાની કમાણી છે. આત્માને નવું શું મળ્યું, મનને નવું શું મળ્યું, ત્યાં સુધીમાં તમે વિચાર કરો કે નવું શું મળ્યું.
કમાણી. આત્મામાં વિશુદ્ધિ કેટલી આવી? પરમ ભાવની કમાણી, પરમ ભાવની કમાણી. સ્વાધ્યાય કરવો એ મનનો આહાર છે, ધ્યાન કરવું આત્માનો આહાર છે. એ લક્ષ્ય છે, એ લક્ષ્ય છે. એક શક્તિ તમારે 100% વિકટ છે. 6 મહિના જો તમે કરો ને વિકસે ને, મારું કામ પણ જોઈ લે. હું કદાચ જીવતો હું ને અહીંયા ફરીથી આવું ને, તમારે ઉભા થઈને બધા બધે કામ પકડી. તમારે મને કેવું કે તું કહેતો તો આ પ્રમાણે બન્યું નહીં છે. બનશે ને, બનશે ને. તમે કરવું પડશે, કરવું પડશે. લોકોત્તર પ્રાણાયામ આ છે. તમે આ લોકોત્તર પ્રાણાયામ છે કે લૌકિક કરવા પડશે. તમે મને લૌકિક નથી કે લોકોત્તર જ કર્યું. હું અત્યારે તો ના મને પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છે. એમાં મારા કોલેજમાં પીએચડી જ કરવું છે. મારે ભણવું નથી. બને નહીં. લૌકિક કરે લોકોત્તર કરી શકે, નહીં તો ના કરી શકે. હું તો ના કરી શકે. લૌકિક કરવું પડશે. તો લોકોત્તર આ છે. સુકૃતની અનુમોદના, બીજાઓના સદગુણની તમે અનુમોદના કરો. આમના આ ગુણ છે, આમનામાં આ છે, આમનામાં આ છે, આમનામાં આ છે, આમનામાં ક્યાંય તમે ગુણ જુઓ અનુમોદના કરો. દુષ્કૃત પોતાના દોષનું રિપર્ઝન કરો. અને જો મારામાં યા ખામી, હજી મારામાં આળસ છે, મારામાં પ્રમાદ છે, હજી મારો સ્વભાવ ઘણી વાર ખીદાઈ જાય છે, હજી મારા પોતાના અભિપ્રાયો છે અને આગ્રહો મારામાં ભરેલા છે. તમે જુઓ, હજી મને સમજ આમાં બહુ ઊંડી પડતી નથી. હું દેખાવ કરું છું, તમને સમજાઈ દઈએ. કારણ કે તમે તો મારી બુદ્ધિ એટલી બધી તીક્ષ્ણ છે ને, એ પણ બીમારી છે. કારણ કે તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ જે ગાંઠ છૂટી ન શકે એ કાપવામાં કામ લાગે. મારી પણ બુદ્ધિ ઘણી તીક્ષ્ણ હતી. મારા ગુરુ મહારાજ એ મને કહેતા, તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કોઈ વાત આવે હું કેમ કાપી શકું છું ને, એમાં નથી. હું ઝૂકેલી શકે એમ છે તો કાપવાનું સતત બાજુ પર હું ઝૂકેલવા પ્રયત્ન. મહારાજ નહોતા મળ્યા, પૂજ્ય પંજાબથી રવિન્દ્ર વિજયજી મહારાજ ત્યાં સુધી કાપવામાં ઉપયોગ કર્યો છે. એક ચીજ કાપતા આવડતી હતી. તમે કઈ દલીલ કરો છો ન કાપો કેમ લાગે? એ અભિમાન છે. સમજાય ગયું કે મૂર્ખતાની આ સીમા છે. હું કહેતો કે નોબેલે કોઈ દાડો મૂર્ખતાનું મહામૂર્ખ જે દુનિયામાં હોય એનું પ્રાઇઝ રાખ્યું નહીં. એ નોબેલ પ્રાઇઝ મને જ મળે. મહામૂર્ખ એ રાખ્યું નહીં, રાવણ કરીને નહીં રાખ્યું. હું એક પણ કાપવાનું. કાપવાનો ઉપયોગ ક્યાં કરવાનો છે? ઉકેલવાનો ઉપયોગ ક્યાં કરવાનો? શ્વાસ લેવાનો ઉપયોગ ક્યાં કરવાનો છે? મૂકવાનો ઉપયોગ ક્યાં કરવાનો? ભગવાને ઔચિત્ય યોગ કીધો. ઔચિત્ય યોગ જ્યાં જેમ ઉચિત છે. જમીન પર ચાલવાનું છે, પડે ચાલવું જોઈએ. સમુદ્ર પર ચાલવાનું છે, હોળીમાં ચાલવું જોઈએ. હોળીમાં ચાલવું છે. પાડા ઉપર કઈ ચાલવું છે, વિમાનમાં ચાલવાનું છે. ભગવાને એ બધી ઔચિત્ય યોગ હતો. આ ઔચિત્ય જાણવું ક્યાં શું ઉચિત છે એમાં લોકો કરે. હવે પૂરક સુકૃતની અનુમોદના કરવી. વર્તમાન મંગળ વધતું છે. બીજા જ્યાં સદગુણો જોઉં છું, કોઈનું ઔદાર્ય અને કોઈની સંપત્તિ, કોઈમાં રહેલો ગ્રેટિટ્યુડ એ જોઉં છું, મંગળ વધતું જાય. અને આ પૂરક હું મારામાં ભરું છું એટલે એને પૂરકમાં મૂકું છું. અનુમોદના. આમનો આ ગુણ મારામાં આવે ને આમનો આ ગુણ મારામાં આવે ને આમનો આ મારામાં આવે. આને ભરવાનું છે અંદર, આને અંદર રોકવાનું છે. આંતર કુંભક કે ઓબ્જેક્ટિવ સર્વગમન છે. ઓબ્જેક્ટિવ અંદર એને હવા ભરી છે. અને હું કહું છું હે પરમાત્મા. કયા પરમાત્મા? મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા વીર તીર્થંકર ભગવંતો, ઉપર રહેલા સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય સર્વ સાધુ ભગવંતો વિચારના માર્ગને પૂર્ણપણે જીવનમાં જે પાડે સંયમનું બળ જેનામાં પ્રગટ થયું એના મોડામાંથી નીકળે કુદરત કરવું પડે. એવાને હું ભરું છું. એનું શરણ છે મારે. આ શરણ ગમન જે લેવાનું છે એનું શરણ ગમન લેવાનું છે. આને હવે બહાર કાઢ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ થી ભરેલી હવા મારી પોતાની અંદર
મારી પોતાની અંદર લોહીમાં જે મલિનતા હતી બહાર કાઢું છું, બહાર કાઢું છું, બહાર કાઢું છું. દુષ્કૃત ગર્ભ મારે દોષોને બહાર કાઢ્યું. અભિમાન મારામાં ભર્યું છે. કોઈના ઉપકારને હું સ્વીકારતો નથી. મને લાગે છે મારે જેટલો કોઈ હોશિયાર નથી. બાકીના બધા મને મૂર્ખ દેખાય છે. દુર્ગુણો છે મારે. દુર્ગુણો છે ત્યાં સુધી હું બીજાના સદગુણને જોઈ નહીં શકું. મારી આંખો બંધ છે. એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યું. મારી અંદરના કચરાને બહાર કાઢ્યું. એ રેચક છે. અને બહારનો કુંભક રોકી રાખું છું. બહારનો કુંભક કયો છે? આ બાહ્ય કુંભક સબ્જેક્ટિવ શરણગમન. એ સબ્જેક્ટિવ જે શરણગમન છે, કયું સબ્જેક્ટિવ શરણગમન? હું કોનું શરણ લઉં છું? મારી અંદર રહેલા અર્હત તત્વનું શરણ લઉં. પરમ વિશુદ્ધ નિશ્ચય નહીંથી મારામાં રહેલા સિદ્ધત્વનું શરણ લઉં. આચાર્ય પદ હું જ છું, ઉપાધ્યાય હું છું, સર્વસાધુ હું છું. મારામાં નિશ્ચય નહીંથી જે પાંચ પરમેશ્વરી ભગવંતો રહ્યા છે એનું શરણ હું લઉં. 3 મહિના 100 દાડા પૂરા બાહ્ય કુંભક કરો તો જ આભ્યંતર કુંભક થયું. અહીંયા 12 મહિના લેવાના નથી. નહીં તો આ કાગળિયું રાખું ને, આ કાગળિયું હું તમે 100 દાડા પછી બતાવું કે હવે તમારે આ કરવાનું. હું તમને મને વિશ્વાસ છે તમારા ઉપર. આંતર કુંભક ન કર્યો હોય, જેને લૌકિક કુંભક ન કર્યો હોય, લોકોત્તર કુંભક કરવાનો અધિકાર નથી. ક્યારે આ લોકોત્તર કુંભક કરવાનું? ક્યારે લોકોત્તર કુંભક કરવાનું છે? આમાં આ કુંભક નો એક પ્રકાર આવે છે. ચંદ્ર પ્રભુ ચંદ્ર પહેલા કિરણો ચંદ્રથી અધિક ઉજ્જવલ છે. હું ભરું છું, મારામાં ભરું છું. હું તમને પ્રક્રિયા કરું છું. ભગવાનની સુધા કોઈ જાણે વિચાર આવ્યો તો ભગવાન તમારું લઈ તો મારામાં નથી આવ્યું. તું ક્યાં બેસજે? આપણે વિચારેલું એ અલગ છે, આપણે અલગ છીએ. આપણે અલગ છીએ. કોઈ દાડો તમે થયું અંદર જતા ભગવાને ભેટી પણ થયું? હું મિત્રોને પૂછું છું, કોઈ દાડો ભાવ ના થાય. નાનું બાળક તમારું હોય તો તમને આવે છે કે નથી આવ્યો? કોઈ આવ્યો છે કે નહીં? મારી દીકરી જન્મી તો એ નાની છે ને, મને અર્થક લાગી છે. શુક્રવાર મારા હાથથી કુવારથી લગાવી દીધા એનું. મને હાઈસ્કૂલે લઉં હાથમાં. મારા દીકરાની એવું નહીં કે ભાઈ તમે લો તો ખરા, ગજન કેટલું અવધી બાળે તો જુઓ. હા, હું તો લઈ છે. થોડી મોટી કરવા હું લઈ છે, રમત લઈ. આવા ભગવાન માટે છે. ભગવાન માટે આ ભાવ છે. પ્રક્રિયા છે કઈ બનવા માંગશે. અંદર કઈ બસ તમે એકવાર બિગિન કરો, તમે એકવાર પ્રક્રિયા સ્ટાર્ટ કરો, હાથમાં લઈ જશે. આપણને મને એ વિશ્વાસ છે કે મિત્ર રીતે શાંતિથી ભોજન કર્યું ને સવાર પછી ગયો છે. એ વિશ્વાસ તો પૂરેપૂરો. મને બધા એ ચિંતા નથી કરી શું થશે. તું કોઈ અંદર ખાધી તો ક્યાં ગઈ, ક્યાં આવી, કેમ પચશે ખબર છે. ખ્યાલે નથી આવતો, પચી જશે. સવારે ભૂખ લાગી હશે. એટલો વિશ્વાસ મને એના ઉપર નથી. હું તમને કહું છું, આ તમને નથી કહેતો, મને કહું છું. મારી પોતાની જાતને કહું છું. એ જે કિરણો આવી રહ્યા છે મારી ચીજી જોલા મૂર્તિ કેવી છે આ મૂર્તિ. ધ્યાન સ્વયં શુક્લ ધ્યાન મૂર્ત સ્વરૂપ લઈને બેઠે. આ શુક્લ ધ્યાન ભગવાન પોતે શુક્લ ધ્યાન છે. શુક્લ ધ્યાન શું કરે? અમે ધર્મ ધ્યાન કરીએ ને પછી શુક્લ ધ્યાન પર પહોંચી તો આ શુક્લ ધ્યાન છે. મૂર્તિ સ્થિત ધ્યાન શુક્લ ધ્યાન આ મૂર્ત સ્વરૂપ લઈ શુક્લ ધ્યાન બેઠું છે. નિર્મિત વર્ષીય શુક્લ ધ્યાનમાંથી તો ભગવાનને નિર્માણ કરે છે. એને તમે પથ્થર ના ધરે અને પથ્થર ના ધરે છે. હું અને તમે જો એને શુક્લ ધ્યાન ના ધારીએ સ્વયં શુક્લ ધ્યાન છે. મને યાદ આવે છે વર્ષો પહેલા હું 15-17 વર્ષનો હતો અને ગિરનારના એ યોગીને મેં પૂછ્યું, मैं हमको भी योग सीखना है तो बच्चा मेरे साथ रह जाओ, एक साल योगी बन जाओगे. आदमी जोड़े जो रही है मैं क्यों नहीं
અમે એની જોડે રહ્યા નથી, અમે એને અમારી જોડે રાખ્યા નથી. બંધ કરતો ને રતિકભાઈ બંધ કરતો ત્યારે બધા અંદર રહેજો, બરાબર છે ને, ઉઠીને જાય આપણી પાછળ ન દોડી આવે. હા, આપણને ડર એ છે. દર વખતે ત્યાં ગોળીજીમાં અને ચોપાટી પર ને બધા દેરાસરોને તાળું મારી અને આમ અમે ખેંચી દીધું, ખુલી ન જાય તો ગોળો બહાર નીકળી જાય. અંદર પૂરેલા રહે તો બધું સારું. અને અમારો વિચાર કર્યો નિરાચરણ પૂરું કરીને અત્યારે પૂરું થવાનો સમય થયો છે ત્યારે આપણે કથા શરૂ કરી. વિક્રમ રાજાની એ કથા છે, સામાન્ય કથા ને જરા સામાન્ય કથા છે. કઈ રીતે આ પંચ પરમેશ્વરી ભગવંતોને અમારામાં અમે જીવન કરી શકીએ. એ ઘરમાં પ્રકૃતિ છે, કોણ દેવદમની ગાંચા, કે જેને દૂરમાં 3 લીટી દોરી કાયમાની મોટી દિવાલ ઉભી કરી. ઘરની દિવાલ દેવદમની તોડી ન શકે. એ કહે છે કે મહારાજની તોડી નહીં શકે. કઈ રીતે તોડી એ બતાવું તમે. પંચદંડ ભેગા છે, 5 દંડ ભેગા કરવા વડે તૂટશે, એ વગેરે તૂટશે યાદીમાં. એ છે અને વિક્રમ રાજા 2 દંડ લઈને આવે. એક ઉમાદેવ પાસે શક્તિ દંડ, પાવર એનર્જી. બીજો ઉભાઈ દંડ એ શૂન્ય નગરમાંથી દૈત્ય પાસેથી લાવે છે. દૈત્યને મારીને નાખે. 2 દંડ લઈ 2 રાજકુમારીઓને પરણી. મેં ગઈકાલે તમને કીધું એ રાજકુમારીઓ આત્માની શક્તિ છે. કોઈ કથા આવશે એમાં 8 રાજકુમારી હશે, આત્માની 8 શક્તિઓ છે. રાજકુમારી હતી સમજાવ આપણે, કોઈ સ્ત્રી હતી. આત્માની શક્તિ છે. અને કોઈ કથામાં 32 આત્માની શક્તિ છે. એટલે પ્રસ્તાવની વિભૂતિ એની સાથે લગ્ન કરવાનું છે. અને એ બધી રાજકુમારીઓ જોડેનું લગ્ન જે છે ને, એ લગ્ન કોઈ હેતુથી થાય છે. એ લગ્ન જે બને છે એ લગ્ન તમારે કાં તો રાધાવેદ કરવો પડે, સમસ્યા ક્રોસ કરવી પડે. તમે કિંમત ભરો ને, તમે કિંમત ભરો ત્યારે રાજકુમારી જોડે લગ્ન થઈ જાય. અમે અમારા લગ્ન ત્યાં કઈ કિંમત ભરી નથી. કુટુંબ જોડે મારા થયા હું ઘણી વાર પૂછું છું. ઘણી વાર કુટુંબને કહેતો મેં શું કિંમત ભરી કઈ ભરી નથી. લગ્ન કઈ જવાબ ને આ રાજકુમારીઓ જે કથાની આવે છે ને, એ આત્માની શક્તિ એની માટે કરવાની છે. અંદર વિક્રમ 2 રાજકુમારીઓને પરણીને લાવે. પછી કથા શરૂ થાય. વિક્રમ પૂછે, દેવદમીને બોલાવે. દેવદમીને કે છે આ 2 દંડ લઈએ પછી જોઈએ. દેવદમની નિર્મલ દમની હારી ગઈ ત્યારે દેવદમની આમ કરી લાગી. અને રાજા વિક્રમ જયારે 2 દંડ લઈને જીતીને આવે છે, દેવદમની આમ કરી લાગે. કમરથી વળે છે. ધર્મ પ્રકૃતિ કમરથી વળે છે. એ ધર્મ પ્રકૃતિ શરણાગતિમાં આવતી જાય છે. તમે જેમ જેમ અવતારમાં આગળ વધશો ને એને ધર્મ પ્રકૃતિ નમતી જશે, વધારે નમતી જશે, વધારે નમતી જશે. પૃથક કરવાનું. તો સરદાર કેમ પૂછે છે, શું બતાવું, મને આરામ કરવો નથી, સમય માત્રનો પ્રવાસ કરવો નથી. મને 5 ભેગા કરીને આ પૂર્વની દિવાલ શોધવી છે. પૂર્વ મેં તમને કહ્યું, પૂર્વ ધર્મનો દરવાજો, ઉત્તર મોક્ષનો દરવાજો. દિશાઓની અંદર સાર્થકતા રહી છે. પશ્ચિમે અર્થનો દરવાજો છે. એટલે પશ્ચિમના દેશો અર્થમાં અર્થદેશ છે. અર્થનો ઉપયોગ દર એટલે અર્થ એટલે મિનિંગ, અર્થ એટલે તમે જ્ઞાન, એ અર્થ છે. પશ્ચિમ એવી રીતે દક્ષિણ, લંકા દક્ષિણમાં આવી. કામનો દરવાજો છે. કામ નામનો પુરુષાર્થ છે. એ કામ નામના વિષયોમાં પડવું એ કામ છે. અને તમને ચારિત્ર એ કામ છે. તમે ચારિત્ર પણ કામ જ છે. એ કામ છે. પરમાત્મા સાથેનો સંબંધ એ તમે ચારિત્ર. અહીંયા એ તે છે. રાજા કવિ તો આગળ છે. પેલું કે તમે
ત્રંબાવતી નગરીમાં જાઓ. ત્રંબાવતી નગરીમાં ત્રંબકેશ્વર નામનો રાજા રાજ કરે. એના મહેલમાં જજો. ત્રંબકના મહેલમાં જવાની છે. ત્રંબકનો અર્થ તમે સમજો, 3 હાથ ત્રીજી હાથે ત્રંબક છે. શિવને ત્રંબક કહેવામાં આવે છે. આમાં નામો મહત્વના છે. હું તો તમને અંગુલી નિર્દેશ કરું છું. એક વસ્તુના અર્થો જો આપણે ઉકેલવા માંડીએ ને અંદર 1 વર્ષ લાગે આ કથાને. હા, 1 વર્ષ લાગે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, 1 વર્ષ સુધી આ કથા પૂરી ન થાય. એટલો હજુ પાસે સમય નથી. એટલો મારી પાસે નથી. તમારો બધાનો તો ભાવ ચોક્કસ છે. સાધના ખુલી જાય, તમને સાધના સમજાય. તમને સાધના સમજાય. દંડ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, એનર્જીનું પ્રતિક છે, સિમ્બોલિઝમ છે. બેલની તે છે. તમે એના રાજમહેલની, ત્રંબકેશ્વર રાજાના રાજમહેલની ચર્ચા જુઓ. ત્રંબાવતી નગરી જાઓ, મહીસાગરમાં નાજો. મહી નદી છે, મહીસાગરમાં નાજો. અરે એ કહેવામાં આવે. શત્રુંજય જાઓ, શત્રુંજય નદીમાં નાજો. એ જૂના માણસો શત્રુંજય નદીમાં નાહીને મુખમાંથી મુખકોશ દેવ યુગાદની પૂજીએ. આની મને સંતો શત્રુંજય કોઈ નાખતું નથી. મને આપણામાંથી કોણ શત્રુંજય ગયા ને? હું 50 વર્ષથી ગયો છું. 50 થી વધારે. મારી ઉંમર 7-8 વર્ષથી 70 વર્ષથી ગયો છું. મારી મારી પોતાનો નવરાને નહીં મને. છતાંય શાસ્ત્રમાં આવે છે શત્રુંજય નદીમાં નાવાની વાત. અને આ જુઓ મેં નથી લખ્યો. હા, હું બોલું છું. તમારામાંથી જૂના હશે તને ખબર હશે. શત્રુંજય નદીમાં નાહીને મુખ બાંધી મુખકોશ. ના, શત્રુંજય નદીમાં નાવાની વાત છે. રહસ્ય કેમ? સોરઠ દેશમાં સંચર્યો. સૌરાષ્ટ્રમાં જવાનું છે. સોરઠ એટલે કાઠિયાવાડ તો ખરું. દ્રવ્યથી સોરઠ છે. ભાવથી સૌરાષ્ટ્ર કયો? માર્ગાનુસારીના ગુણે સૌરાષ્ટ્ર છે. અમારામાં માર્ગાનુસારીના ગુણો આવે. મનુષ્ય બનીએ પહેલા. પશુમાંથી મનુષ્ય તો બનીએ. સોરઠ દેશમાં સંચર્યો. નચર્યો ગરગીરના નિર્ધાર કરી આપી જો વચ્ચે બધું. તમે શત્રુંજયની વાત કરતા હતા ને? શત્રુંજયની વાત કરતા ગીરનાર આપવો જોઈએ પહેલા. કોલેજની વાત કરો છો, હાઈસ્કૂલમાં ગયા હો તો કોલેજમાં જવાય. ગિરનારનું ડિસિપ્લિન. ગિરનારમાં કોણ છે? નિયમોના સ્વામી છે. ડિસિપ્લિન પાળે. ગિરનાર ચઢે તો ડિસિપ્લિન પાળે. ડિસિપ્લિન પાળે એ શત્રુંજય કરી શકે. ગુજરાત ભાવાર્થમાં ગયા જ નહીં. મેં કહ્યું ગિરનાર શત્રુંજય નદી નાયો નહીં, એનો હે ગયો અવતાર. અને શત્રુંજય નદીમાં જેને સ્નાન કર્યું ને, શત્રુતાનો ભાવ પેલા મારે કાઢવો પડશે. નદીમાં ડૂબકા ખાવાનું આ કામ નથી ભાઈ. એ શત્રુંજય નદી હોય કે ગંગા નદી હોય, ગમે નદી હોય ને. અને એમાં જૈન મહાત્માઓ નદીમાં સ્નાન કરવાનો આગ્રહ રાખે. ના પાડે. હવે નદીમાં નહીં પડતા તમે. અવકાયના જીવોની વિરાજતા થશે. તો અહીંયા તો કીધું કે શત્રુંજય નદી ના આવ્યો નહીં, એનો એ ગયો અવતાર. જે શત્રુતાનો ભાવ મનમાંથી કાઢ્યો નથી, એનો માનવ ભાવ નિષ્ફળ ગયો. શત્રુતાનો ભાવ પેલા કાઢ્યો એ શત્રુંજય નદીમાં નાવાનું કામ છે. નદીમાં નાવું સહેલું છે. મારા એક મિત્ર હતા, મારી જોડે હતા. એક વાર હું 7 વખત હિમાલય ગયામાં મિત્ર બની ગયા. રસ્તામાં તો મને છે તમારે ગંગોત્રીમાં સ્નાન કરવાની મારી બાધા આપી છે. બહુ સરસ. પણ બીજી અંદરની ગંગોત્રી લીધી છે કે નથી લીધી બાધા? આ ગંગોત્રીમાં ગમે તો ડૂબકા મારતો ને કઈ નહીં મળે. આ તો પ્રતીક છે. આ પ્રતીક છે. તો મને કીધું બીજી ગંગા નદી કઈ પરોપકાર કઈ ભેગું કરી એનો 10મો ભાગ કોઈની પાસે નહોતું એને આપ્યો. તમે 20મો આપ્યો નથી આપ્યો. ગંગામાં સ્નાન થયું નથી. ગંગાએ સ્નાન સ્વીકાર્યું નથી તમારે. મને કે તમે આ કઈ વાત કરો છો?
હું શાસ્ત્રની વાત કરું છું બધી. હું તમારે જો કોઈ પંડિત હોય ને એને મોબાઈલમાં મોકલજો. હવે સવારનું મરી જાય મારું એડ્રેસ આપી આપું છું તમને. હું તમને શાસ્ત્રિક વાત કરું છું. આ શાસ્ત્રી એક ગ્રસ્ત હતા ને એકનો એક દીકરો હતો. એકનો એક દીકરો એવો માંગો પડી ગયો ને કે જેથી વૈદ્યોએ હાથ જોઈ નાખ્યા. એટલે પેલા એ ભાજામાની ગંગા માતાની ગંગાથી મેળવે રહેતો ગંગા માતાની ભાજામાની હે ગંગા મૈયા જો મારો એકનો દીકરો બચી જશે એ આમનો શેરી ચડાવીશ તને. ચમત્કાર થઈ ગયો. ખબર ગઈ સાચો થઈ ગયો. સાચો થઈ ગયો કરવા લાગ્યો. એને ખુશી થઈ ગઈ. એને કીધું જો મેં ગંગા નદીને માનતા માની થઈ ગયા. હા માતાનો ચમત્કાર ગયા. શું એની પત્ની કહે કે આપણે જલ્દી હજાર કેરી ગંગાને પધરાવી દઈએ. કેરીઓ લઈ આવ્યા અને તે પોતે બધા નાખી કેરીઓ અંદર. હવે કોઈ એક ભૂખો તરસો વિચારો એ જુવાનીઓ હતો ભિખારી ભિક્ષુ એ પેલી બાજુ ઉભેલા કેરીઓ પડતી જોઈને એટલે ગંગામાં પડ્યું. એક કેરી એને લીધી છે ગાળો પર ગાળો દેવા લાગ્યા. શું પેલો કેરી લઈને ભાગો ત્યાંથી કેરી ચૂસતો ભાગો. હા બધી કેરી ચલાવી હતી બધું થઈ ગયું. કથા પૂરી થાય. રાત્રે માતાજીને સ્વપ્નમાં દેખાય. એને કીધું કે માં મેં 1000 કેરી તને ચડાવી. મેં કીધું બેટા મને એક કેરી મળી છે. એક કેરી છે મેં 1000 ને ચડાવી તારો નતો. એ પેલા ભિખારીએ ખાધી ને એ મને પહોંચી. ગંગા માતાની જ પહોંચે. હા બાકીની નથી પહોંચતી. એમ ગંગોત્રીમાં સ્નાન આ છે. શેત્રુંજી નદી નાયો નહીં એનો હેડ ગયો અવતાર. શેત્રુંજી નદીમાં નાહીને મુખવાદી મુખકોટ શત્રુતાના ભાવને મંદ કરી દે. મોઢા ઉપર અષ્ટપદો મુખકોટ બાંધીને 8 કર્મ ફિલ્ટર કરવાના છે. અમે એ અર્થ કર્યો ને કે મોઢે બાંધીને આપણો શ્વાસ ભગવાનને અડે તો આસાતના થઈ જાય. અમે એ આસાતના અમે કર્મ કરતા બચીએ એને શું આસાતના થાય? આસાતના અમને થાય છે એને કઈ આસાતના થતી નથી. બીજા આસાતનાથી પરે પહોંચ્યા છે. મને પૂજા કરનારે 8 કર્મ ફિલ્ટર કર્યા. તમે મને પૂછો ફેરવા હું કેવડાય તો રોજ પૂજા કરું. છેલ્લા 14 વર્ષ રોજ પૂજા કરું છું. તમે તો તમારા કર્મ ઘણા મન થઈ ગયા છે. તમે મુખકોટ બાંધીને કરતા હશો ને. મુખકોટ એ માટે બાંધવાનો હોય છે. એ અષ્ટપદો એ માટે જાત પણ શું કરા કરે. મને શ્વાસ એને નડે 16 કરવા હતા. 4 કરવા હતા. અષ્ટપદો મુખકોટ જોઈએ. એક વાત એવી નથી વિતરાગના શાસનમાં જે સાયન્ટિફિક ન હોય. એક વાત એવી નથી. અને તે પૂજા પહોંચે છે. મુખ બાંધો મુખકોટ દેવ યુગાદી પૂજીએ કોને? દેવ યુગાદી રાતે ફરડે યુગની આદિમાં કાળ શરૂ થયો એ પહેલા જે પ્રાણ તત્વ અસ્તિત્વ ધરાવતું હતું એ છે. આ તત્વ પૃથ્વી જાય જન્મી નથી. કાળ પછી આવે, શ્વેત પછી આવે, બધું પછી આવે. એ પહેલા એ પરમ તત્વ અસ્તિત્વ ધરાવતું હતું. દેવ યુગાદી પૂજીએ આની મન સંતોષ. આની અંદર ધર્મ ક્ષેત્ર કાળને ભાવ બધું આવ્યું છે. ભાવ કયો આવ્યો? મનમાં સમ્યક પ્રકારનો શોષ આનંદની અનુભૂતિ થાય છે. આ દેવદગ્નિએ કહ્યું મહારાજ તમે ચંપાવતી નગરીમાં જાઓ, મહીસાગરમાં નાજો અને ત્રંબકસેન રાજાના મહેલની ચર્ચા જોશો. રાત પડી ગઈ. ત્રંબાવતી નગરીમાં ગયો થાય. મહીસાગરમાં જઈને સ્નાન કર્યું. મહીસાગરમાં સ્નાન કરતા તેમને શિખામણ આપેલી. જયારે 2 દંડ મેળવવા ગયો ત્યારે એને શિખામણ આપી હતી. તમારા તમે મારી દીકરી નિર્મળદંડીને જીતી છે એટલે આ તમને સજેશન ટીપ આપું છું. સ્ટોક એક્સચેન્જમાં કામ કરવાની. હા જાગતો તો જીવતો ને ઉઠતો તો મરતો. મને ધ્યાન રાખજો. અહીંયા એને ટીપ આપી કે મહારાજ આખો મહિનો થાય ધ્યાન રાખજો, ખુલ્લી રાખજો.
બંધ નહીં થવી જોઈએ. સાહેબ આંખ બંધ થઈને ખુલવી, બંધ થઈને ખુલવી. હા, શાયદ તમે તમને દર્શન છે. તમે તો આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. આંખ બંધ જ ન થાય. શાયદ તમે દર્શન દ્રષ્ટિ ઉગાડી દો, સદાય ઉગાડી દો. મને પ્રસંગ કહેવો નથી એમ દાદાચાર્ય મહારાજ પાછું ફેરવતા ને પૂંજીને ફેરવશે. જાગતા હોય તો ઊંઘતા હોય, જાગતા હતા અંદરે જાગતા હોય. મારી સાગરમાં સ્નાન કરી અંદરની પવિત્રતા છે. મારી સાગરમાં સ્નાન કરવાની. હા, તમે એટલું બધું અવંતીથી ઉજ્જૈનથી ખેત તમે ચંદાવતી નગરી પર થાક લાગ્યો હોય તો નદીમાં સ્નાન કરજો. એમાં તો ફ્રેશ થઈ જશો. અંદર ફ્રેશ થવાનું. આપણે અંદર ફ્રેશ થઈએ. અમે બહારથી બિલકુલ ફ્રેશ થઈએ છીએ. 3 વખત નાના મારા મિત્રો છે, 3 વાર ના આવે. ના, અંદર જીવનને પૂછ્યું હતું કે ફ્રેશનેસ અંદર આવે છે કોઈ વાર? એટલે તેમાં નથી આવતું. અંદરની ફ્રેશનેસ લાવવાની. આની મહેલમાં પહોંચી ગયો. મહેલમાં જયારે પહોંચી ગયો ત્યારે એ વખતે એક ઊંટ વાળો મહેલ પાસે આવીને ઉભો રહે છે. વિક્રમ અંધાર પછી ઓળે એ તમારે સમજી જવું કે વિક્રમ દરવાજે ક્યાં છે. ના બધી વાતો આપણે પણ વિક્રમની જે મદદ રહીને કર્મ પ્રકૃતિ બી જોવાની છે. અને એ ઊંટ વાળો અંદર આવ્યો. રાજકુમારી રત્ન મંદિરે આવી. ઊંટ વાળાએ કીધું, હા બેન હું આવી ગયો છું, ઉભો રે, હમણાં આવું છું. વિક્રમ સમજી ગયું. હા, કે આ ઊંટ વાળાને પહેલેથી સંકેત કરીને એને બોલાવી લાગ્યો. વિક્રમ તો દ્રશ્ય હશે. એકતામાં પેલી ઉભી ગઈ હતી, ઊંટ વાળા જોડે વાત કરતી હતી. અન્ય એકતામાં બારીની અંદરથી એક પોપટ આવ્યો. વિક્રમે આપી હતી. વિક્રમે પોપટ જોયો. દામોદર નામનો આ પોપટ વિક્રમના જ આજ્ઞાનો હતો. અને ગળામાં ચિઠ્ઠી બાંધેલી. પોપટ જેવું આવ્યું ને અંદર ઉઠતો તો પેલી હાથ આમ કર્યો ને તો બેઠો હતો. વિક્રમને લાગ્યું આખી ઠંડક બોલાવે લાગી. મારે ત્યાંનો જ સંદેશો કોઈ આજે લાગ્યો. અને તરત જ એને ગળાની ચિઠ્ઠી ખોલી. ના, ગળાની ચિઠ્ઠી ખોલીને વિક્રમ હવેથી વાંચવાની હોય તો એને સમજાય વિક્રમને. એટલે વિક્રમ પાછળ આવી ગયો. વિક્રમ વાંચતો હતો. એ ચિઠ્ઠી લખેલી ઉજ્જૈનથી આવેલી, રાજમહેલમાંથી આવેલી, નિર્મળ દમનીએ લખેલી, 2 દમનીની દીકરીએ લખેલી. વાલી સખી, હું તો વિક્રમ રાજા જોડે રમતમાં હારી ગઈ છું. અને એના ઘરમાં 7 મજલાના માળેમાં ઝાડુ કાઢવાનું કામ કરું છું. 7 મજલાના માળે આ છે. હા, તમે એટલી પવિત્રતા કરતો હોય તો ઘરમાં પ્રકૃતિ આમાં ઝાડુ કાઢતી હશે. એટલે હું એના મહેલમાં આવીને 7 મજલામાં ઝાડુ કાઢવાનું કામ કરું છું. વિક્રમ રાજાને તારી તરફ એ માટે અમે મોકલ્યો છે. તું એની જોડે લગ્ન કરી દેજે. એટલે તું અહીંયા ઉજ્જૈન આવી જાય તો આપણે 2 સખીઓ એકબીજાની જોડે સારી રીતે રહી શકીએ. એટલે અહીંયા મોકલ્યો છે. અને આ ચિઠ્ઠી તને મળી જાય એ માટે પોપટની સાથે વ્યવસ્થા મોકલી આપું છું. વિક્રમ આવી પહોંચે પહેલી આ ચિઠ્ઠી વાંચી આમ કરે ફેંકી દીધી. એના મોઢામાંથી એક અવાજ નીકળ્યો હતો, અરે તું આવી ગઈ રમતમાં અને એની ગુલામ થઈને રહી છું. એના જેવા 1000 વિક્રમ પાત્ર હું બંધ બાંધો. વિક્રમે આ વાત સાંભળ્યા નહીં. જે મોટેથી બોલી વિક્રમને લાગ્યું ના આને પાછળથી મુશ્કેલ છે. આગો પાડો ઘણો ચડેલો છે. તો વિક્રમે ખૂણામાં ઉભો પહેલી એકદમ અંદર અંદર જઈને એને ડાબે હાથે દંડ કરે. રતનની પેટી અને દંડ. ડાબા હાથમાં દંડ હતો, એને ઊંચે કરેલો. જમણા હાથમાં રતનની પેટી હતી બાળક. એ દાસીને કીધું, આ રતનની પેટી અને દંડ ઊંટવાળાને આ પદ્ધતિ મૂકી દીધું. મારી બેઠવાની જગ્યા પર. વિક્રમે જોયું દંડ તો એને ઓળખી લીધું. પેલી બોલી કે રતનની પેટી છે પણ એને સમજી લીધું. એને કીધું હું તૈયાર થઈને આવું છું. હા, કપડા બદલવા માટે અંદર ગઈ.
વિક્રમને લાગ્યો અહીંયા ઉભા રહેવાનો કોઈ અર્થ નથી, વિક્રમ બહાર આવે. એને પોતાનો અંધાર પછેડો કાઢી નાખ્યો. દાસી આવીને પેલા ને આપી દઈએ, પેલા અંદર મૂક્યું. વિક્રમે પેલા ઊંટ વાળાને કીધું, રાજમહેલની અંદર મધરાતે સ્ત્રીનું હરણ કરવા આવનાર કોણ છે તું? પેલો કે તારે શું કામ છે? ખબરદાર કે જો મારા માર્ગમાં તું વચ્ચે આવે તો પેલો કેવું જવાને દઉં તને. શું બે વચ્ચે મારા યુદ્ધ થયું, મરાયો પેલો ઊંટ વાળો ભરાયો. ઊંટ વાળાના કપડા હતા ને પેલા કરી લીધા, ફાળ્યું ને બધું વિક્રમે. શું એનું શાવિધિ હતું ને એ તો ગીતાની ગાડીમાં નાખી દીધું. આજે વિક્રમ ઊંટ લઈ પેલી જે ટેસ્ટી હતી રતનને અને જે દંડ હતો પોતાની બેઠકમાં એને મૂકી દીધો. પેલી આવી શરીર વાપતું દાસીને બાય બાય કરી આજે ચલાવ્યું. પૂર્વ ટેકા કરો ચાલો ઉજવતો થોડીક વાર થઈ બે ઉતારા કેમ કઈ બાજુ પૂર્વ દિશા તરફ ચલાવે છે? પશ્ચિમ તરફ જવાનું છે આપણે. આ બધા લોકો પશ્ચિમ તરફ જઈને પશ્ચિમે વિષય કથાનો દેશ, પશ્ચિમે અર્થનો દેશ, પશ્ચિમે સ્થૂળ પદાર્થનો દેશ છે. પશ્ચિમ તરફ જવાનું છે કે ક્યાં જાય છે? પેલા ઉઠવાયા કીધું મારે ગામ લઈ જવું છે. કોણ છે સુખ? હું જુગારી છું. એટલે તો હું જુગારી છું. શું કોઈ પોતાનું દંડ છોડવા નથી, એનું બળદ દંડમાં હતું. એટલે અમને કીધું શોધ નહીં તું આવે અમારી પાસે છે, તાર સાચેમાં મેં રાખ્યો છે. તો કે તું મને ક્યાં લઈ જાય છે? એને કીધું મારે ગામ લઈ જઈશ. તો હિંમત આવી ગઈ, એકદમ આવી ગઈ. જો દંડ તમારા દંડ એ પરમેશ્વરની શક્તિ છે. એવી આત્મા હશે તો એવી ઉપયોગ કરશે. તમને ઉમાદેવી વાત ખબર છે, પેલા દૈત્યની વાત ખબર છે. હું રિપીટ કરતો નથી, મને આ વાત આજે પૂરી કરવી છે. ત્રીજો પૂરો થવો જોઈએ. કઈ હિંમત આવી ગઈ, એકદમ આવી ગઈ. એકદમ આવી ગઈ એટલે એને તરત જ કીધું કરે છે હું તને કઈ બીજું તો નહીં કરી શકું, પરંતુ અબળા છું, શ્રાપ આપી શકે છે. મારા અંતરથી શ્રાપ આપી છે. જો તમારી ઈચ્છા વિરુદ્ધ કઈ એટલે અમે કીધું તારી ઈચ્છા વિરુદ્ધ કઈ નહીં કરું, તું મને શ્રાપ નહીં આપતી. નબળા માણસોનું મોટામાં મોટું શસ્ત્ર કોઈ હોય તો શ્રાપ છે. તુલસી એટલે કહ્યું તુલસી આય ગરીબથી કબૂલ ને ખાલી જાય. ગરીબ ન્યાય લેતો મને તમે ગમે એવા સત્તા દઈ શકો, ગમે એવા સુનંદ થઈ જાય, ત્યાં ધક્કા મારીને ભિખારીને દેવાયા પછી બાપ ફેંકી દો. ભૈયાને કે હું ઉઠાવી દઈને ગરદનમાંથી પકડીને ઉતરાટ પર નાખી દો. તમે એ કરી શકશો, પરંતુ એ નાતરડી તમે જો કકડાવશો ને મુઆ જોર કા ચામ છે લોહા ભસ્મ હો જાય. મારેલા ઢોરના ચામડાથી લોખંડ ભસ્મ થઈ જાય. એટલે અમે કહ્યું તું મને સાપ નહીં આપી, તું કે ચાલી છું મૂકી દઉં છું. પેલી કહેવા લાગી, રડતા રડતા કહેવા લાગી કે મારી સખીએ મને કાગળ લખ્યું છે, હું વિક્રમ રાજાને મોકલું છું. જ્યાં રાહ જોયું હોત ને તો વંશીના વિક્રમ રાજા અહીંયા આવી જાત અને તું એને પરણજે. પરંતુ મારા ભાગ્યમાં જ આ બધું લખ્યું હશે કે હું શું કરી શકું? તું કહેતા તમે લઈ જાઉં. જો તું મારું સાંભળે, હા ઉજ્જૈન મને વિક્રમ રાજા પાસે લઈ જાય. જો ખરેખર તારે વિક્રમ રાજા પાસે જવું છે એટલે હાથ જોડીને તને કહું છું. વિક્રમ રાજા તો સંભાવતી આવવા નીકળ્યા છે. પેલા એ કહ્યું કે હું વિક્રમ છું. આ તો હું માનું નહીં કે તું ગરીબમાં કે હું જુગાડી છું. ગરીબમાં કે હું તમારો તું ગરીબમાં કે તું રાજા વિક્રમ છું. હું તું માન્યો તું બહુ રૂપે લાગે છે. શાસ્ત્રમાં કથામાં કહેવામાં આવ્યું છે વિક્રમે ચંદ્રના પ્રકાશમાં
પોતાના 32 લક્ષણો બતાવે. એને કહ્યું તારી ઈચ્છા હોય તો તને ત્રંબાવતી મૂકી દો, તારી ઈચ્છા હોય પશ્ચિમમાં તારે જ્યાં જવું હોય ત્યાં મૂકી દો. એમણે કહ્યું મારી ઈચ્છા તમને કહું તમે પૂરી કરશો કે હા? ના, તો કે મને કાલને ખબર નથી, આ મધ્યરાત્રિ આપણે ગાંધર્વ વિવાહ કરી નાખીએ. એ જંગલની અંદર દેવતાઓની સાથે ગાંધર્વ વિવાહ. અત્યારે હું ગાંધર્વ વિવાહના રહસ્યમાં નથી જતો. ગાંધર્વ વિવાહ શું છે, એ ગાંધર્વ વિવાહ શું છે, દેવતાઓના આશીર્વાદ શું છે, આપણે ગાંધર્વ વિવાહ કરી નાખીએ. એને કહ્યું જાત નીચે અને એને કીધું ઉજ્જૈન લઈ જાઉં, તમારાથી લઈ જાઉં. ઉજ્જૈન 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 જતા વિમલપુર નામનું વચ્ચે નગર, વિમલપુર નામનું એ કાલે તમારી જ્યાં જવું હોય ત્યાં એક નગર ચોક્કસ ગામ છે, ચોક્કસ ગામ છે. તમે નુકસાન જાણો કે કાનંદમાં આવું તો ઘર પર આવવાનું, તો અને એર ઇન્ડિયામાં આવું તો લંડન આવવાનું, કંઈક તો આવશે, શ્રીનગરમાં આવું તો બીજે આવવાનું. આના વગર રહે નહીં. હું તમને મોક્ષની વાત કરું છું. હા, મોક્ષની કરું છું. તમને મોક્ષનો માર્ગ ખોલી જવો જોઈએ. વેલણપુર નામને નગર, એ મોટું ઝાડ હતું, સવાર થઈ. એ મોટું ઝાડ હતું તો દરબારો થયેલું, એની નીચે જાગ્યાએ તરત ગુડ બેઠા અને તરત જ ઝાડ સાથે બાંધ્યું. આને નીચે ઉતારી દે. પણ એને કીધું તું બે થયા, હું ગામમાં જઈ ખાવાનું લઈ જાઉં, અહીંયા ભોજન પતાવીને આગળ જઈએ. એટલે ગામમાં જવા એ દરમિયાન શું ઘણી મહત્વની અવાજ પેલો ગંગારામ પોપર એનું ત્યાં કામ પૂરું થઈ ગયું, એની ચીઠી આપી દીધી. એ ચાકરી એ ઉજ્જૈન જવાની છે, એને વિમલપુર ગામમાં. એટલે એને મનમાં વિચાર કર્યો. એનો મિત્ર હતો દામોદર પોપટ. એ દામોદર પોપટ એનો મિત્ર હતો ગંગારામ પોપટ. ગંગારામ પોપટ એને થોડું કઈ આગળથી તો ગંગારામને મળતો જ ગંગારામ પોપટ વિમલપુર નગરની નીલી ગુણિકાને ત્યાં હતો, પાજરામાં. એ ગુણિકાના ઘરમાં એટલે આ એને મળવા દે. બે પોપટ મળે. પોપટ મળે તો વાત શું કરી? ખરી રીતે જો બે છો કે તમે કેમ છો, પહેલી વાર મળવાનું છે, મને મળ્યા ને કે ભાઈ તમે કેમ છો, તબિયત કેમ છે, બધા ઘરમાં કાર્ય છે, આપણે એકબીજાનો સમાચાર પૂછ્યું. એ વાત કરવાની પદ્ધતિ તમે ચેક કરજો. હા, એ વાત શું નવા સમાચાર, એક વર્ગના નવા સમાચાર જીવન તો ત્યારે સમાચાર કે હું ઉજ્જૈનથી આવું છું. અમારા રાજા સાથે રમતા રમતા પેલી આવી ગઈ રાજ્યની દીકરી. શું વાત કરી ભાઈ? પછી શું થયું? ના, ગુલામ તરીકે જાદુ કરે છે અમારા મહેલમાં. પછી એની ચિઠ્ઠી નથી. શું હતું ચિઠ્ઠીમાં? કઈ નિસ્બત નથી. બે પોપટો ને કઈ નિસ્બત નથી. તમે જલ્દી આવા. થોડી વાર થાય છે તો મને આ ચેતન કરવું છે ને. અમે જે વાત કરી અસર નેતાનું શું થયું? કિરણભાઈ તારી કે નિસ્બત છે, છૂટીને ઘેર ગયો. હા, તો તું ઉત્સવ કરવાનો છે, તો તારે ફેક્ટ મૂકીશ ત્યાં. કોંગ્રેચ્યુલેશન, તમે મુક્ત થયા ચિંતામાંથી. ચાલો, હા, સજા થઈ ગઈ. તમને શું ગમે છે તું કે? મારે કઈ નિસ્બત નથી. અનર્થ દંડ છે. ભગવાને આને અનર્થ દંડ કીધો. નિરર્થક જે વાતો છે બિલકુલ નિરર્થક, બિલકુલ બિલકુલ બિલકુલ. અમને એમાં પૂરો રસ છે, અને પૂરો રસ ના એ કઈ મળે ને. હજી વાર છે ઇલેક્શન ની, પણ તમે જોજો કે તમને શું લાગે કોણ આવશે? કોણ આવશે? કોણ લાગે છે? મને પૂછ્યું તો અમારે આ આવવાના હતા એની પહેલા સાહેબ મને હું નથી આવવા દો. કોણ આવશે તો ખબર નથી. બીજી સિંહ આવશે કે કોણ આવશે પણ હું નથી આવું.
દંડ શું કરે છે? બસ આ પોપટ દામોદર પોપટ. અને કઈ રાજ્યનું મહત્વનું કામ હોય ને રાણીઓ મને જ સોંપે કે ભાઈ તમને મને કીધું હા કે દામોદર તારા વગર કોઈ કરી નહીં શકે. હા અને પણ ચિઠ્ઠીમાં એ શું લખેલું? ચિઠ્ઠીમાં એને લખેલું કે વિક્રમ રાજા જોડે તું લગ્ન કરશે. હવે વિક્રમ રાજા પહોંચી ગયા છે ને લગ્ન કરશે ને ચિઠ્ઠી વાંચી. પોપટ બીજું કઈ સમજે પોપટ શું સમજે? સમજે તો પોપટ નહીં. હા અને સંબંધી કદા બધા રહે નહીં. બસ એ બન્યું. એને કીધું કે હું તો જઉં છું આ જ માર્ગે થઈ રત્નમંજરીને સંભાવતીની રાજકુમારી રત્નમંજરી સાથે લગ્ન કરી અને મારા મહારાજા ઉજ્જૈન ભૂમિકા સાંભળતી રહેતી. બધી મીરી ભૂમિકાઓ સાંભળતી હોય છે. અને જયારે નિરર્થક વાત કહીએ ને ત્યારે ત્યારે કર્મ પ્રકૃતિ એવા સાંભળતી હોય. શું બસ ઉભી છે. એને લાગ્યું સંભાવતી નગરીથી ઉજ્જૈનના માર્ગ ઉપર એ રાહ જોઈને બેઠી. દૂર દૂર દેખાડીને સમજી ગઈ. રસ્તાની પેટી દંડ અને રાજકુમારીને લઈને વિક્રમ આવ્યો છે. છુપાઈ ગઈ. જ્યાં નીચે વિક્રમ ઉતર્યો પેલીને બેસાડી ઊંટ બાંધ્યો મેં તમને કથા કીધી. આને વિક્રમ ગયો. વિક્રમ ગયા પછી થોડી વાર રાહ છે. વિક્રમ આખરે પોતાના ઘર સુધી ક્યારે પહોંચશે? વિક્રમ તો નગરમાં જવાનો. અને આવી અરે 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 રત્નમંજરી મારા માની મારી ઘરે આવી ગયો. હું એની ફરી થઉં તેને એવા આવી છું. એને મને કહ્યું કે રત્નમંજરીને ઝાડ પાસે બેસાડી છે. રતનની પેટી અંદર છે તો ભૈયા તમે પેટી પણ લઈ લેજો. મને કે હું જ લેવા છું. મેં થાકો પાકો હતો. આખી રાત ઊંઘ ચલાવતો થાકી ગઈ. મેં થાકી ગયા. એક વાત એની એટલી વિગતથી કીધી દામોદર ચોપટ જે કઈ અને સદંડા શું કહે છે તમે જોયું. એની બોલવાની એને કીધું સમજાને ચર્ચર મારી ઘરે છે. મેં એને કીધું તું આરામ કર. એને બહુ ના પાડી એ કે હું જ જોઉં લેવા. હવે મેં કીધું હું જ નહીં લેવા ચાલ મારી ઘરે બસ તરત એની જોડે ગયો આવી. પરંતુ એને એની મધ્યરાત્રે લગ્ન કર્યા. ગાંધર્વ લગ્નમાં ગાંધર્વો રક્ષા કરતા હોય. ગાંધર્વ લગ્ન એનું પણ મહત્વ છે. એને એના ઘર પાસે આવતા એને ચોપડ બાંધેલો જોયો ને ઘર જોયું ને એને કીધું કે રાજા ક્યાં છે? અંદર છે કે અંદર ખુલી જાય છે કે તું ચાલ અંદર. પેલીએ સામ જામ ગંધ ભેદ બધું અજમાવ્યું. બધું પેલીએ કીધું રાજા બહાર નહીં આવે હું ઘરમાં નહીં આવું. રાજાને કોઈ બહાર આવે ઘરમાં આવે છે. આવે કે નથી આવતી ને હાથ ધરે. પેલી એને લાગ્યું હા કે જોર નહીં કરીએ તો હવે આવશે હાથ ચાલતા પેલી ચીજ પાડી. લોકો ભેગા થઈ ગયા. પેલી પણ ગભરાય છે. ક્યાં તમારો પતિ બતાવો બધા કહેવાના મને ક્યાં ગયેલો બસ ક્યાં છે? એ જવાબ નહીં આપી શકે. આ કહેવાના કે શું કે મને અહીંયા બતાવવામાં આવ્યું છે. ના પછી કહેવા લાગી મારો પતિ નહીં મળે અમારે સતી થઈ ગયો. સતી નહીં ને બધું થઈ ગયું. સીતા ખરડાવી કથાનો વિસ્તાર આપણે વધારે કરવો નથી. સમય વધારે થતો જાય છે. જીવનનો સમય પણ વધારે થતો જાય છે. આમ ને આમ જ આપણે ખાલી કથાનો વિસ્તારમાં ન રહીએ. અંદરથી તત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ. રાજાને સમાચાર આપવામાં આવ્યા કે કોઈ પરદેશી યુવાન સ્ત્રી એનો પતિ અહીંયા આપણા ગામને ગામડેથી ગુમાવી ગયું છે. એટલે વસી સતી થવા માંગે છે. એ જમાનામાં હતું કે કોઈ સ્ત્રી સતી થતી હોય રાજા પોતે આવ્યું. શું સીતા રચવામાં આવી. રાજા પોતે પણ આવી પહોંચ્યા. નગર ભેગું થયું. અહીંયા અનાજ લઈને પેલું ખાવાનું લઈને વિક્રમ બહાર આવ્યો. વિક્રમે જોયું તો હતી નહીં રત્નમંજરી. ખાલી ઊંઘ બાંધેલી. એને રત્નમંજરીને ન જોઈ ક્યાં ગઈ જાય નહીં કોઈ
ભાવથી લગ્ન કરવાની એને માંગણી કરી. એને કહ્યું હતું કે જીવનનો ભરોસો નથી, હું પરણી દઉં. મારી હવે જવાબદારી થઈ ગઈ. વિક્રમ નગરમાં જઈએ છે, લોકો બધા જતા હતા, તમે કોઈએ જોઈને પૂછતો હતો. ઉજ્જવળમાં પેલા કદી એક સ્ત્રી થતી જાય જયારે એ જોવા જોઈએ, એ જોવી જોઈએ. વિક્રમ ત્યાં જઈ દૂર છે અને જોઈ બધા ભેગા થયેલા. ના પિતાની પાસે પેલી ઉભેલી પિતાઓ પર ચડવામાં દૂરથી એને વિક્રમને જોયો. વિક્રમને જોતા દોડથી એકદમ વિક્રમ પાસે આવી, મેઘની બાજુ પર હતી આવીને વિક્રમના ચરણમાં એને કીધું, સ્વામી ક્ષણ માટે પણ મને તમે છૂટી જીવોગી નહીં. ભગવાનને જો આપણે કહી શકીએ, પ્રભુ તમે ક્ષણ માટે પણ મને તમે છૂટો નહીં મૂકતો, નહીં તો આ નીલી ગુણિકાઓ કર્મની પ્રકૃતિ મને પકડવા માટે ચારે બાજુથી તત્પર છે. રાજાને આશ્ચર્ય થઈ ગયું, બધાને થઈ ગયું કે જવા લાગે મારા પછી મને મળી ગયા. રાજા નથી ફરી જોયું છે ઉજ્જૈનીના વિક્રમ રાજા. રાજાએ કહ્યું મારે રોકાઈ જાય, મારે મારી કન્યા પણ તમને આપતી. તમારા પરિવારના વિમાનપુર ગામમાં થયેલા છે. વિમાનપુરની રાજકુમારી સાથે લગ્ન રાજા સંભાવતીના રાજા ત્રંબકસેનને ખબર પડી. ના એ તો નાઈમાં ખબર પડી કે રાજ્યને ત્યાં ચાલી ગઈ, કોઈ ઊંટ વાળો હતો એને લઈ ગયેલો હશે. એ વાત આવી કે તો વિક્રમ રાજાને પડી છે. ત્રંબકસેનની ખુશીનો પાર નહોતો. ત્યાં હું સંભાવતી નગરીનો સામાન્ય રાજા અને ત્યાં રાજા ધીરા જેવા વિક્રમાદિત્ય એ સમાચાર સાંભળી કે તો વિમાનપુરમાં છે. વિમાનપુરના રાજાએ પોતાની કુંવરી એને પરણાવી. ત્રંબકસેન રાજા અહીંયા આવે, ખૂબ ભારે સન્માનથી ત્રંબકસેને કીધું તમે મારી નગરીને પાવન કરો તમારી હાજરીમાં. વિક્રમ રાજાએ સુધારી હું અને રત્નમંજરીને લઈને સંભાવતી નગરીમાં આવે. આખા નગરે ઉત્સવ કર્યો. આખા એટલે તમે ગંધર્વો વિવાહ કર્યા છે, તમે સર્વની સંમતિથી શાસ્ત્ર વિધિયુક્ત વિવાહ કરો. વિવાહ કરવામાં આવ્યા બધાની ખુશીનો પાર એક દંડ લઈને અજીત દંડ, શક્તિ દંડ અને અભય દંડ મેળવેલા હતા. અજીત દંડ લઈ અને વિક્રમ રાજા ફરીથી ઉજ્જૈન આવીને સમાચાર દેવદમીને કહ્યું ના એકદમ લઈને હું આવી છું. દેવદમી આવી, દેવદમી નીચે વળી માથું જમીન પર લગાડી પંચાંગ અંગથી અમે ખમાસું દઈએ છીએ ને એ પ્રમાણે દેવદમી અમને ખમાસું દીધું. કર્મ પ્રકૃતિ કઈ રીતે વર્તે છે અને એક દંડ પ્રાપ્ત કરો એ પરમેશ્વરની શક્તિ તમે હસ્તગત કરો. તમે ઊંડાતું છો. મેં તમને વાર્તા કેવા બોલેલા ને આપણે વાર્તા પૂરી કથા પૂરી કરીએ છીએ અહીંયા. એટલે રાજાએ પૂછ્યું તું મને કે જલ્દી કે ત્રણ દંડ થઈ ગયા, શક્તિ દંડ, અભય દંડ, અજીત દંડ, બીજા બે દંડ જલ્દી મેળવવા છે. મને વિલંબ પાલવતો નથી. આ છે મહત્વની વાત. આ છે કર્મની દિવાલનો ક્ષય કરવાનો તમે દ્રષ્ટિ આત્માને વિલંબ ન પાડજો. અમે દર વખતે મૃત્યુ રાખીએ છીએ. આનંદ ગંજી મહારાજે જે કીધું ને ડરી પ્રાણ જીવન મોહે જીવે ડરી સન મોહે કલન પરત હે. તમે અંદર જાઓ, તમે શબ્દોની પાછળ જજો, પાછળ જજો. કયો વિરહ હશે પરમાત્માને મેળવવાનું? ડરી સન મોહે કલન પરત હે તલપ ન ચીજે પ્રાણ જીવન મોહે જીવે. મેં કહ્યું તું જલ્દી છે. તમને કીધું મારે ક્યાંય જવાની તમારી જરૂર નથી. તમારા નગરની અંદર વીરભક્ત નામનો એક બ્રાહ્મણ, એ વીરભક્ત પોતાના નિયમોમાં ખૂબ ચુસ્ત છે, નિર્ણય આઝાદી કરવામાં. તો મેં એને જન્મમાં નવડાવું છે. ઉજ્જૈન નગરીમાં જ રહે છે. એટલે
ચોથો જન્મ નગરમાં જ મેળવવા. આ ઉજ્જૈની નગરી છે. હા, તમે આની અંદર તમે મેળવી એને નવડાવવું છે. અને પછી એના ઘરની ચર્યા તમે જુઓ. બસ આપણે અહીંયા રાખીએ છીએ. હા, આપણે અહીંયા રાખીએ છીએ. સોમવારે આપણે એકત્ર થઈશું અને આપણે પણ વિક્રમ રાજાની સાથે અવંતીમાં વીર ભક્તના ઘરની ચર્યા જોવા આપણે પણ વિક્રમ રાજા જેવું છે. શું બને બસ અહીંયા આપણે રાખીએ છીએ. અત્યંત ભાવ સીતાદાસમાં થઈ કપડો સ્વાધ્યાય તમે સાંભળવા દો. કપડો છે, ઘણો કપડો. કાં તો તમે કઈ થઈ લાગે કે એક એમ લાગે ગયા મુંબઈ થી અને આપણે બોલાવે સ્વાધ્યાય કરવા જુઓ. હું વાર્તા માંડીને બેઠા છીએ. એક હતો રાજા ને એને 7 કે 8 રાણીઓ આવશે. તમે જોયું એમાં રહસ્ય છે. હા, એ આ વાત તમારા બોલાવ્યા હતા. કઈ આની પાછળ મેં તમને કીધું ને 2 કર્મગ્રંથો ભરેલા છે. કર્મ પહેલી ભરેલી છે, તત્વાર્થ ભરેલી. બધો સ્વાધ્યાય આની અંદર કરી શકો. તમે સ્વાધ્યાય લગાડવા પ્રયત્ન કરો. તમે જે ભાવથી આ સાંભળો છો અંતઃકરણપૂર્વક તમારો આભાર માનું છું. પણ પહેલા પૂરો કરીશું અને જે મંગલિત કરી આપણે પૂરું કરીશું. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસ્તુ લક્ષિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંચિત ફલદાતા. ફરીથી તમારા સર્વનો અંતઃકરણ પૂર્વક આભાર.